આપણે ગંધર્વાદમાં પ્રવચન નંબર 32. મને કેમ અવાજ નથી આવતો? હેલો, આવે છે અવાજ? હા, અવાજ તો આવે છે. આવે છે અવાજ. આવે છે? હા, જો અવાજ આવે છે. હા, ના બરાબર જ છે અવાજ તો. હા, બરાબર. બરાબર જ છે. એ ફરતી લો. બરાબર છે અવાજ? હા, બરાબર છે. ઓકે ઓકે. પ્રવચન નંબર 32 ગંધર્વાદ. આપણે હંમેશ મુજબ મંગળ ગીતથી ચાલુ કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાયા જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. કોરોનાની મહામારી યથાવત છે. ક્યાંય ઘટવાનું નામ લેતી નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ એની ઝપેટમાં આવી ગયા. એક ભાઈ પૂછતા હતા કે કોરોના ક્યારે જશે? બીજા ભાઈએ જવાબ આપ્યો કે કોઈ રોગ આયા પછી ક્યારે ગયો છે કે તમે જુઓ કે આપણી હિસ્ટ્રી જુઓ, કોઈ વસ્તુ કોઈ રોગ આ વિશ્વમાં આયા પછી ક્યારે ગયો નથી કે છે. ટીબી જુઓ, પોલિયો જુઓ, પ્લેગ જુઓ, સ્વાઇન ફ્લુ જુઓ, ચિકનગુનિયા જુઓ, ટાઇફોઇડ. હા, ઓછો વધતો થતો હશે પણ સંપૂર્ણ નાબૂદ તો થયો નથી. એટલે કે કોરોના પણ રહેશે એવું માનીને જ આપણે બધાએ આગળ વધવાનું છે. કોરોનાનો જે મહામારીનો જે ભય છે એની સામે આપણે સાવચેત રહીને આગળ વધવાનું છે. મોઢા પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ એ બે મોટા ઉપાય છે. જૈન ધર્મમાં વર્ષો પહેલા આ વાત કરેલી છે અને એ વાત આજે આપણી સામે પુરવાર થઈ રહી છે. કોરોના મહામારીમાંથી અત્યારે જે રીતે છે વિશ્વ જલ્દીથી ભયમુક્ત થાય એવી મંગળ પ્રાર્થના સાથે આપણે એક સુંદર ઘટનાથી ચાલુ કરશું. શત્રુંજય તીર્થ ઉપર શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. આપણે પ્રવેશીએ એટલે ડાબા હાથે આવે છે, ખ્યાલ હોય તો. આ શાંતિનાથ ભગવાનના દેરાસર પાછળ એક અદ્ભુત ઘટના છુપાયેલી છે. શાંતિનાથ ભગવાનના સમય પહેલાની વાત છે આ. એક બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. બ્રાહ્મણો યજ્ઞ કરે, અત્યારે પણ કરે છે, અને એક તે બ્રાહ્મણોના યજ્ઞ ખૂબ થતા હતા અને એમાં જાણે અજાણે પશુ હિંસા બી થતી હતી, પ્રાણીઓનો બી વધ બી દેવાતો હતો. જ્યારે એ યજ્ઞ ચાલતો હતો ત્યારે જૈન મુનિ ત્યાંથી પસાર થયા. શાંતિનાથ ભગવાનના પહેલાના કાળની વાત છે આ. જૈન મુનિ પસાર થયા, એમને જોયું કે યજ્ઞ ચાલી રહ્યો છે, પ્રાણીઓનો વધ દેવાશે. એટલે જે મુખ્ય બ્રાહ્મણ હતા, જૈન મુનિ હતા, એમનાથી આ જીવ હિંસા યજ્ઞના નામે થતી સહન ના થઈ. એટલે પેલા બ્રાહ્મણને બોલાય અને ધીરે ધીરે પ્રેમથી કીધું કે ભાઈ, તો આવો યજ્ઞ કરે છે, આવી હિંસાથી તને ક્યારે સ્વર્ગ નહીં મળે. પ્રેમથી કીધું, કરુણાથી કીધું. પણ બ્રાહ્મણનો જીવ જરા અલગ હતો. એને સહન ના થયું. એને થયું કે મારી આજીવિકા પર આ જૈન મુનિ ઘા મારી રહ્યા છે. એટલે એના હાથમાં જે સાધન હતું એ લઈને જૈન મુનિને મારવા દોડ્યો. પણ કુદરતને મંજૂર કશું અલગ હતું.
મહામુનિ એવા જૈન મુનિને મારવાનું બાજુ પર રહી ગયું. મારવા ગયો, એ પછડાયો, ત્યાં ઠોક્કર ખાધી અને ત્યાં જ એના સાધન તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયું ક્રોધના આવેશમાં, જૈન મુનિને મારવાના એ આવેશમાં એનું મૃત્યુ થયું અને ત્યાં એનો સિંહ તરીકે જન્મ થયો. બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો, પવિત્ર બ્રાહ્મણ સ્વર્ગે જવાને બદલે તિર્યંચમાં સિંહમાં જન્મ થયો. મોટો સિંહ. ગિરનાર ને શત્રુંજય એક તો બધું એક હતું. સિંહ એ ગિરનારના ડુંગરોમાં ફર્યા કરે. એક વખત શાંતિનાથ ભગવાન ત્યાં કૌશક ધ્યાને ઉભા હતા અને સિંહે આ શાંતિનાથ ભગવાનને કૌશક ધ્યાને ઉભેલા જોયા. સિંહને જે મુનિ પ્રત્યેનો દ્વેષ હતો એ અહીંયા ઉછળ્યો. શાંતિનાથ ભગવાનનો પહેરવેશ, મુદ્રા બધું એ જૈન મુનિ જેવું હતું. એટલે એનો સિંહનો ગુસ્સો જે ગયા ભાવનો હતો ફરીથી ઉછળી આવ્યો અને શાંતિનાથ ભગવાનને મારવા માટે કૂદ્યો. શાંતિનાથ ભગવાન તીર્થંકર ઉછળ્યો તો ખરો, કૂદકો તો માર્યો, પણ તીર્થંકરના આભાની અંદર જઈ ના શક્યો. એ પછડાયો, પાછો આવી ગયો. એને ખબર ના પડી આવું શું બન્યું. એક પુરુષ છે એને હું કૂદકો મારું છું એને હું પાછો કેમ પડ્યો. એટલે એને વધારે ગુસ્સે આવ્યો એટલે વધારે પાછળ ગયો અને વધારે જોશથી, બમણા જોશથી એને ફરીથી કૂદકો માર્યો. પણ એના કૂદકાની એવી કઈ તાકાત નથી કે અંદર ઘૂસે. ફરીથી પાછો પડી ગયો. ફરીથી પાછો તો પડ્યો, પણ હવે એને કંઈક મનમાં થયું કે આવું મારી સાથે કેમ બને છે. હજુ સુધી ક્યારે કૂદકો મારીને પાછો પડ્યો મારી જાતે એવું સુધી બન્યું નથી. એટલે 2 ક્ષણ માટે ઉભો રહી ગયો અને સામે તીર્થંકર ભગવાનને જોવા લાગ્યો. એને મનમાં થયું કે આ વ્યક્તિત્વમાં કશુંક છે. એ વિચારે ચડતા એની અંદર ઓહાપો થયો અને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જો તીર્થંકર ભગવાનની આભામાં એક સિંહ જેવો સિંહ એને જે મારવા દોડ્યો હતો એને એ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. ચંદ્રકૌશિક ભગવાનને દંશ મારે છે અને ભગવાનથી બુદ્ધ થઈ જાય છે અને પોતાનો પૂર્વભાવ એની નજર સામે આવે છે. અહીંયા પણ સિંહને એનો પૂર્વભાવ એની નજર સામે આવ્યો. સિંહે જોયું કે ગયા ભાવમાં હું બ્રાહ્મણ હતો, યજ્ઞ કરતો હતો, હું પવિત્ર બ્રાહ્મણ હતો. આ યજ્ઞની હિંસાને કારણે આ મુનિએ જ્યારે મને કીધું ત્યારે મને ગુસ્સો આવ્યો અને હું મુનિને મારવા દોડ્યો અને હું એમાં મરી ગયો અને સિંહ તરીકે જન્મ થયો. એને મનમાં બહુ દુઃખ થાય છે, ત્યારે મેં આ શું કર્યું. અને ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન સિંહમાં થતું પરિવર્તન એ બરાબર જોઈ રહ્યા છે અને ભગવાન એને કહે છે, પેલો નિરાશ થઈ જાય છે કે હું બ્રાહ્મણમાંથી સિંહ થઈ ગયો, હવે મારું શું થશે. એનામાં હતાશા છે. ભગવાન સિંહને કહે છે કે વનરાજ, તું નિરાશ નહીં થતો, તારો ઉદ્ધાર થવાનો હજુ બાકી છે. તું હવે તારામાં જીવદયાના ધર્મનું બરાબર પાલન કર. તું જીવદયાના ધર્મનું પાલન કરીશ તો તારો ઉદ્ધાર સહજ થઈ જશે. ભગવાનની વાણી એના હૃદય સુધી પહોંચી ગઈ. સિંહ પર જાણે અમૃત વર્ષા થઈ. ભગવાનની વાણી હતી.
ભગવાનની વાણી અમૃત જેવી હોય છે. સિંહની અંદર હૃદય પરિવર્તન થઈ ગયું. સિંહ વિચારે છે, આહા, મારું કેવું પુણ્ય કે મને આ ચમત્કારિક પુરુષ મળ્યા, અને હવે હું જીવ દયામાં મારું જીવન વાળીશ. મનમાં નિર્ધાર કરી દે છે, અને ત્યારથી એ ભગવાનની સાથે ને સાથે રહે છે. જ્યાં જ્યાં શાંતિનાથ ભગવાન જાય ત્યાં ત્યાં એની જોડે જોડે સિંહ જાય. ભગવાનથી સહેજ બી ખસતો નથી. પૂર્ણ જીવદયાનું પાલન કરે છે. ભગવાનની જોડે જોડે રહે છે. એમ કરતા કરતા ભગવાન વિહાર કરતા કરતા શત્રુંજય તીર્થ ઉપર આ મરુ દેવાની ટૂંક પર આવે છે, અને ત્યાં ભગવાન ચાતુર્માસ કરે છે. સિંહ પણ ભગવાન સાથે ચાતુર્માસ કરે છે. ભગવાનની વાણી એ રોજ સાંભળે છે. એનું જીવનનું પરિવર્તન અદ્ભુત થઈ ગયેલું છે. ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે ભગવાન સિંહને કહે છે, હે વનરાજ, આ જગ્યાએ તારો ઉદ્ધાર થશે. હવે તું અહીંયા સ્થિર થા. અહીંયા તું તારી સાધના, તારી અંતિમ સાધના તું અહીંયા કર. અહીંથી તું દેવ થઈશ, અને દેવ થયા પછી તારો એક જ અવતાર દેવનો થશે, ને પછી તું અહીંથી મનુષ્ય થઈને મોક્ષે જઈશ. સિંહને ખૂબ શાંતિ થાય છે. જીવ છે, પોતાનો ઉદ્ધાર જોઈ રહ્યો છે, અને ભગવાનને ત્યાં વંદન કરી અને એ જ મેરુ ગિરિરાજ શત્રુંજય ઉપર ત્યાં પોતે અનશન લઈ લે છે, અને એ સિંહ ત્યાંથી મરીને દેવ થાય છે. દેવ થયા પછી એ દેવ અવધિ જ્ઞાન મૂકે છે પોતાનું. પોતે વિચાર કરે છે અહીંયા કેવી રીતે આવ્યો, અને એ વિચારમાં પોતાના અવધિ જ્ઞાનમાં પોતે જુએ છે કે પોતે ગયા વખતે સિંહ હતો, અને શાંતિનાથ ભગવાને મારો ઉદ્ધાર કર્યો. આ ગિરિરાજ ઉપર હું ત્યાં અણસણ રહ્યો, અને શાંતિનાથ ભગવાનના સાનિધ્યમાં અણસણથી આ દેવ બન્યો, અને હું અહીંથી મનુષ્ય થઈને મોક્ષે જઈશ. એટલે શાંતિનાથ ભગવાનની યાદમાં એ દેવ ત્યાં દેરાસર બાંધે છે. જે શાંતિનાથ ભગવાનનું દેરાસર અત્યારે છે એના પ્રતિક રૂપે છે. એ દેવ શાંતિનાથ ભગવાનનું દેરાસર ત્યાં બાંધે છે. ભવ્ય પ્રતિષ્ઠા થાય છે. વર્ષો પહેલાની વાત, શાંતિનાથ ભગવાનના કાળની આ વાત. લાખો વર્ષ વીતી ગયા. એ વખતે ગિરિરાજ ને ગિરનાર બધું એક હતું. ગિરિરાજ બહુ વિશાળ હતો. વલ્લભી એની તળેટી હતી. વખત વીતી ગયો, ભૌગોલિક બધી વસ્તુઓ બદલાઈ ગઈ. ગિરનાર અને શત્રુંજય અલગ થઈ ગયા, અને તળેટી વલ્લભીપુરથી ખસી અને પાલીતાણા પર આવી ગઈ. અને એ દેરાસર તો એનો ફરીથી ઉદ્ધાર થયો, ને આજે બી એ દેરાસર શાંતિનાથ ભગવાનનું દેરાસર દેવના દેરાસર તરીકે ઓળખાય છે, અને એ દેવના પ્રતિક રૂપે આજે પણ દેરાસર ઊભું છે. શત્રુંજય પર આવી એક એક દેરાસરની એક એક ભવ્ય ઘટનાઓ છે. એક એક ત્યાં પાંડવોના બી એક એક જ્યાં વસ્તુ છે એની પાછળ અદ્ભુત ઘટનાઓ સમાયેલી છે. ક્યારેક વખત આવે આપણે આવી એક એક ઘટનાઓ આપણે લઈશું, પણ આ પૂર્વભવની વાત છે કે ભાઈ એક બ્રાહ્મણ સિંહ બન્યો, સિંહમાંથી દેવ બન્યો, દેવમાંથી મનુષ્ય બનીને મોક્ષે ગયો. આજે આપણે જે વાત કરવાની છે, આપણે મેતાર્ય મુનિની વાત કરવાની છે. મેતાર્ય પંડિત, જેમને શંકા હતી પૂર્વભવ પર. આપણે એની વાત કરશું એ પહેલા ગઈ વખતે આપણે અચલ ભ્રાતાની વાત કરી હતી. અચલ ભ્રાતાને શેની શંકા હતી કે ભાઈ પાપ અને પુણ્ય છે કે નહીં. બરોબર, ગઈ વખતે જે આપણે વાત કરી હતી કે પાપ અને પુણ્ય છે કે નહીં,
અને અચલ ભ્રાતાને ભગવાને પૂર્ણ તર્કથી સમજાવ્યું કે પાપ અને પુણ્ય બંને તત્વો છે, બંને અલગ છે, બંને ભિન્ન છે. ને જીવ જ્યારે કર્મ બાંધે છે ત્યારે અશુભ અને શુભ બે કર્મ બાંધે છે. એનાથી પાપ અને પુણ્ય બંધાય છે અને એના ફળ સ્વરૂપે શુભના ફળ સ્વરૂપે પુણ્ય કર્મ બંધાય છે, એનાથી શુભ ફળ મળે છે. અને અશુભ કાર્યના પરિણામે જે પાપ કર્મ બંધાય છે એનાથી અશુભ ફળ મળે છે. અચલ ભ્રાતાને બે પ્રશ્ન છે. હજુ આપણે ગઈ વખતે આ પ્રશ્ન એક આપણે લેવાનો રહી ગયો હતો. સુંદર પ્રશ્ન છે, આપણે લઈએ ફરીથી. અચલ ભ્રાતા પ્રશ્ન કરે છે કે ભગવંત, આ કર્મ તો રૂપી છે. અત્યાર સુધી ભગવાને સમજાવ્યું કર્મ રૂપી છે અને આત્મા અરૂપી છે. તો રૂપી કર્મ અરૂપી સાથે બંધાય છે કેવી રીતે? એનું સંયોજન કેવી રીતે થાય છે? અચલ ભ્રાતા ભગવાને પ્રશ્ન કરે છે. ભગવાન ઉત્તર આપે છે કે જેવી રીતે, જો આ એક બહુ ટેકનિકલ પ્રશ્ન છે, આપણે ત્યાંની 2-3 રૂપક વડે સમજાવટ કરી છે કે જે અરૂપી આત્મા છે એની સાથે રૂપી કર્મનું બંધારણ સંયોજન કેવી રીતે થાય છે. અરૂપી એટલે એનું રૂપ કોઈ છે નહીં. આત્માના જે પ્રદેશો છે એ આપણને દેખાતા નથી, એ અરૂપી છે. અને કર્મ તો રૂપી છે, તો અરૂપીનું રૂપી સાથે કેવી રીતે સંયોજન થાય? એટલે ભગવાન સમજાવે છે કે અચલ ભ્રાતા, કોઈ માણસ આખા શરીરે તેલ લગાડીને ઉભો રહે, વચ્ચે કોઈ ભૂમિ પર ઉભો રહે અને તે પવન આવે, એનું આખું શરીર તેલથી માલિશ કરેલું છે અને તે જે રેતી ઉડે એ તેલથી માલિશ કરેલા શરીર પર રેતી ચોંટે. એવી રીતે આત્મા જ્યારે રાગ દ્વેષથી, કષાયોથી જ્યારે કોઈ બી પ્રવૃત્તિ કરે છે ત્યારે એની ચિકાસ આવે છે. આ ચિકાસને કારણે રૂપી એવું કર્મ આત્મા સાથે બંધાય છે. એ જે રાગ દ્વેષની જે કસાય, જે મિથ્યાત્વની ચિકાસ છે, એને કારણે આ કર્મ બંધાય છે. જેવી ચિકાસ વધારે એવું કર્મનું બંધન વધારે સોલિડ. બિલકુલ ચિકાસ ન હોય એટલે કે જ્યારે કેવજ્ઞાની ભગવંત હોય છે, કેવજ્ઞાની પુરુષો, એમના યોગની અંદર રાગ દ્વેષ હોતો નથી, વિતરાગ અવસ્થા છે, તો કર્મ બંધાતું નથી. જેમ આરીસા ઉપર ધૂળ લાગે અને ધૂળ લગાવીને પાછી નીકળી જાય, ધૂળ ચોંટે નહીં, એવી રીતે કેવળી ભગવાનને કોઈ કર્મ બંધાતું નથી. પણ આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એની પાછળ રાગ દ્વેષ હોય છે, મોહ હોય છે, મિથ્યાત્વ હોય છે, કસાય હોય છે, પ્રમાદ હોય છે. આ બધાને કારણે આપણી કોઈ બી પ્રવૃત્તિનું જે થાય છે એનું કર્મ બંધ આ ચિકાસને લીધે આત્મા સાથે બંધાય છે. બરોબર? આપણે ત્યાં બીજો એક દાખલો આપ્યો છે. આ એક સાથે બીજો બી દાખલો છે સમજવા માટે કે તેલની અંદર દિવેટ હોય છે, જે તેલ કે ઘીનો દીવો હોય છે, બરાબર છે? એ તેલને ઘીનો દીવો હોય છે. હવે જ્યારે દીવો સળગાઈએ ને ત્યારે જે તેલ છે એ વાટ માટે દીવા પર જાય, બરાબર છે? વાટ એ તેલને ચૂસે, બરાબર છે? તો એ દીવારૂપી પ્રવૃત્તિ થાય છે, એને હિસાબે આ વાટ તેલને ચૂસે છે. એવી રીતે આત્મા જ્યારે પ્રવૃત્તિ કરે છે એ રીતે આ કર્મ ખેંચાય છે. આપણે તો હજુ બી એક ત્રીજો દાખલો છે, આ મોડર્ન દાખલો છે કે લોહ ચુંબક છે. લોહ ચુંબક તમે લોખંડની ભૂકી વચ્ચે મૂકો તો લોખંડની ભૂકી એનાથી આકર્ષાય. એવી રીતે આપણી આ પ્રવૃત્તિ જે છે એ લોહ ચુંબક જેવી છે. મોહ છે, રાગ છે, દ્વેષ છે, લોહ ચુંબક જેવો છે. એ બધા કર્મોને ખેંચે છે. એટલે ભગવાન અચલ ભ્રાતાને સમજાવે છે કે આ રીતે અરૂપી આત્મા નો રૂપી જે કાર્બન વરગડા છે એનું તો આ સંયોજન થાય છે.
આપણે એનું વધારે ડિટેલમાં જઈશું નહીં. જ્યારે સંયોજન થાય ત્યારે તરત જ કર્મનું જે કાર્બન વર્ગણાનું ચારમાં રૂપાંતર, ચાર ની અંદર એનું નિર્માણ થઈ જાય. ચાર વસ્તુમાં આપણે વસ્તુ લીધેલી, બરોબર છે. એક તો પ્રકૃતિ, પછી એનો પ્રદેશ એટલે કેટલા દલિકો જાય, પછી કેટલી સ્થિતિ, બરાબર, અને કેવી રીતનો રસ, સ્થિતિ, પ્રદેશ અને પ્રકૃતિ. હવે જાણવા માટે એક વસ્તુ આપણે જાણીએ, જે પ્રકૃતિઓ હોય છે આપણે ત્યાં 8 પ્રકૃતિ કીધી છે કર્મની. મેજર જે ડિવિઝન 8 આપ્યા છે, બરાબર. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરાય, વેદનીય, પછી નામ કર્મ, ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ, બરાબર છે. તો સામાન્ય રીતે જે બંધ થાય તેમાં આયુષ્ય કર્મ 8 કર્મમાં બંધ થાય. 8 પ્રકૃતિનો આ કર્મ ની વર્ગણા વેચાઈ જાય. એમાં આયુષ્યમાં ઓછામાં ઓછી જાય અથવા તો ન જાય. જ્યારે આયુષ્ય કર્મ મોટે ભાગ આયુષ્ય કર્મ એક જ વખત બંધ થાય. આખા જીવનમાં એક જ વખત આયુષ્ય કર્મનો બંધ થાય. એ સિવાય સમયે સમયે આયુષ્ય કર્મનો બંધ થાય નહીં. એટલે કે જ્યારે આત્મા કર્મ વર્ગણાઓનો બંધ કરે છે ત્યારે આયુષ્ય કર્મની પ્રકૃતિમાં ઓછામાં ઓછા પ્રદેશો જાય અથવા ન જાય. પછી નામ અને ગોત્રમાં એનાથી વધારે નામ અને ગોત્રમાં જાય પ્રદેશો. ધારો કે 100 પ્રદેશો વર્ગણાઓ લીધી તો 100 માંથી આયુષ્યમાં 0 જાય તો નામ અને કર્મમાં 10 જાય. એનાથી વધારે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય એમાં મેક્સિમમ જાય, બરાબર છે. એ 3માં એનાથી વધારે જાય. એનાથી વધારે મોહનીયમાં જાય અને સૌથી વધારે વેદનીયમાં જાય. એટલે સાતા અને અસાતના વેદનીયમાં સૌથી વધારે કર્મની વર્ગણાઓનું પ્રદેશો આત્મા સાથે બંધાય. તેથી જ આપણે પળે કાં તો સાતા કાં તો અસાતા અનુભવીએ છીએ, બરોબર છે. એટલે આ રીતે કર્મની પ્રકૃતિની વહેંચણી થાય. હવે અચલ ભ્રાતા પ્રશ્ન કરે છે કે તમે કહો છો કે આ અશુભ ને શુભ કર્મ બે જ્યારે જીવ બાંધે છે, જ્યારે કર્મ બાંધે ત્યારે અશુભ ને શુભમાં બંધાય છે, તો જીવ કાર્બન વર્ગણામાંથી અશુભ વર્ગણા અને શુભ વર્ગણા કેવી રીતે પસંદ કરે છે? જો બહુ સુંદર પ્રશ્ન છે. પ્રશ્ન આપણે સમજીએ. અચલ ભ્રાતાનો પ્રશ્ન એ છે કે જીવ જ્યારે તમે કહો છો કર્મની વર્ગણાઓ બાંધે છે, બરોબર છે, પણ કર્મ વર્ગણામાંથી કે આ અશુભ છે એને હું બાંધું અને અશુભ છે એને હું બાંધું, એવું એક સમયે જીવ કેવી રીતે નક્કી કરે છે? પ્રશ્ન એકદમ સુંદર છે, બરોબર છે મીરાબેન? આ પ્રશ્ન સમજો. એકાદ જણ ચાલુ રાખો ઓડિયો. હા, બરોબર છે. હા, સંકેત આજે આવ્યા છે? મારો અવાજ આવ્યો? આવ્યો. હા હા. નીતિન, તું બી ચાલુ રાખ. હા, ચાલુ જ છે, બરોબર છે. ઓકે. જો અચલ ભ્રાતાનો પ્રશ્ન સમજો. આ વસ્તુનું ક્યારેય આપણે કોઈ વાર ડિસ્કશન થયું નથી. પ્રશ્ન એ છે કે જીવ જ્યારે શુભ ને અશુભ કર્મો કરે છે અને કાર્બન વર્ગણાઓ ખેંચે છે, તો જીવ એમાંથી શુભ કર્મના કેવી રીતે ખેંચે ને અશુભ કર્મના કેવી રીતે ખેંચે છે? અચલ ભ્રાતાનો પ્રશ્ન છે. એટલે ભગવાન સમજાવે છે. ભગવાન કહે છે, અચલ ભ્રાતા, જીવની આગળ પાછળ જે કાર્બન વર્ગણાઓ હોય છે એ શુભ કે અશુભ હોતી નથી. એ તો બધી સરખી જ હોય છે. પણ જીવ જ્યારે પોતાની સાથે એ કાર્બન વર્ગના ખેંચે છે ત્યારે પોતાના ભાવને આધારે એનું શુભ કે અશુભમાં પરિવર્તન કરે છે.
ખ્યાલ આવે છે? દૂધમાં ધારો કે આપણે મિલ્ક શેક બનાવીએ તો દૂધની અંદર પિંક રંગ નાખીએ તો પિંક રંગનો થાય કે ના થાય મિલ્ક શેક? ધારો કે ગુલાબનો મિલ્ક શેક બનાવવો હોય તો આપણે ગુલાબ નાખીએ, એની અંદર પિંક રંગ નાખીએ તો એ દૂધ પિંક રંગનું થઈ જાય. એવી રીતે શુભ કર્મ હોય, આપણી શુભ ભાવ હોય તો કર્મ વર્ગણાઓ લઈ શુભ ભાવની અંદર શુભમાં પરિવર્તન થાય. કર્મ વર્ગણાની આ કેપેબિલિટી છે કે એમાં પરિવર્તન થઈ શકે. બધી વર્ગણાઓનું પરિવર્તન થાય એવું શક્ય નથી. એટલે કે ભાઈ લાકડાનો તમે આકાર આપી શકો, લાકડાને બાળી શકો, એવી કાર્બન વર્ગણાની અંદર આ પોતાની કેપેબિલિટી છે કે શુભ પ્રમાણે એનું પરિવર્તન થાય. બરોબર છે? અશુભ હોય તેનું અશુભમાં પરિવર્તન થાય. આપણે ત્યાં બહુ સુંદર દાખલો આપ્યો છે કે વાછરડું છે એ દૂધ પીએ તો વાછરડાનું દૂધમાં રૂપાંતર થાય. ગાય દૂધ પીએ તો એ જે દૂધનું દૂધમાં રૂપાંતર થાય, પણ સાપ જો દૂધ પીએ તો વિષમાં રૂપાંતર થાય. એમ આપણા જે ભાવો છે એ રીતે કર્મન વર્ગણાઓનું શુભ કે અશુભમાં રૂપાંતર થાય. અને શુભ અને અશુભ પ્રકૃતિઓ આપણે ત્યાં 9 તત્વોમાં આવે છે કે શુભ પ્રકૃતિઓ કેટલી, અશુભ પ્રકૃતિઓ કેટલી. આપણે કદાચ 9 તત્વ લઈશું કે કર્મ લઈશું ત્યારે આ બધું ડિટેલમાં જઈશું. પણ શુભ પ્રકૃતિઓ એટલે શુભ નામ, શુભ ગોત્ર, દેવ ગતિ, મનુષ્ય ગતિ, આ બધી શુભ પ્રકૃતિઓ કહેવાય. તિર્યંજ ગતિ, નરક ગતિ, ખરાબ શરીર, રોગિષ્ઠ શરીર, નીચ ગોત્રમાં જન્મ થયો, કદરૂપું શરીર હોવું, આ બધું અશુભ પ્રકૃતિઓ છે. એ શુભ ને અશુભ પ્રકૃતિને આપણે કોક જ લઈશું. આજે અહીંયા સુધી આપણે રાખીએ, પણ ભગવાન આવી રીતે અચલ ભ્રાતાને આ સમજાવ્યું છે. અને અચલ ભ્રાતા ત્યાર પછી ભગવાન પાસે સંયમ લે છે. એમને 12 વર્ષે કેવળ જ્ઞાન થઈ જાય છે અને ભગવાનની હાજરીમાં જ એ નિર્વાણ પામે છે. પછી આવે છે 10મા ગણધર મેતાર્ય. મેતાર્ય ગણધર છે, યંગ છે, એમની ઉંમર છે ખાલી 36 વર્ષ. એ 36 વર્ષે અત્યારે 36 વર્ષની ઉંમર છે. એમના 300 શિષ્યો છે. તો ઘણી વખત મને પ્રશ્ન થયો કે આ શિષ્યો એટલે શું હોય છે એ જમાનામાં. એટલે મને વિચાર આવ્યો કે એ જમાનામાં ગુરુકુલ વ્યવસ્થા હતી. આપણે વિચારતા હોઈશું એ જમાનામાં ગુરુકુલ વ્યવસ્થા હતી. એટલે ગુરુ પાસે બધા શિષ્યો ભણવા જાય. બરાબર ને? આપણે જે જૂનું આપણી પદ્ધતિ જોઈ હશે તો શિષ્યો ગુરુ પાસે ભણવા જાય. તો આ મેતાર્ય મુનિ પાસે 300 બ્રાહ્મણ શિષ્યો ભણતા હતા. એમને ગુરુ ગણતા હતા. હવે 2 મિનિટ જયારે નવકારસો પચખાણ પાડી લો. હા હા, વાંધો. તો મેતાર્ય મુનિ પાસે 300 બ્રાહ્મણ પંડિતો એમની પાસે અધ્યયન કરતા હતા. એટલે મેતાર્ય મુનિ એમના ગુરુ. એવી રીતે 11 ગંધર્વ ભગવંતો જે છે એ બ્રાહ્મણ પંડિતો હતા અને બ્રાહ્મણ એમની પાસે વિદ્યા લેતા હતા. પણ આ શિષ્યો કેવા, જેવા ગુરુએ પોતાનું આત્મસમર્પણ કર્યું, બધા શિષ્યોએ પણ જોડે જોડે આત્મસમર્પણ કર્યું.
એમના મનમાં વિચાર નહીં કર્યો કે ગુરુ કેમ હવે બદલાઈ ગયા અને મારું હું આમ કેમ વિચારું છું. અહીં ત્યાં સમર્પણ ભાવના એ જમાનામાંથી એ કાળની આ મહત્તા હતી. આજે આપણે કોઈને ગુરુ માન્યા અને ગુરુ કશું કહેતા અને આપણા મનમાં ના આવે તો કે આ ગુરુ કેવા છે. આજે આખી વસ્તુ બદલાઈ ગઈ. મેતાર્ય પંડિત હતા, 300 શિષ્યો હતા અને એક તે 36 વર્ષની યુવાન હોય, ખૂબ જ વિદ્વાન. એમને બી આ જોયું કે મારા 9 પંડિત વડીલ પંડિતો હતા, બધા ભગવાન પાસે જઈને સંયમ લીધો. હું બી મારા સંશયનું સમાધાન કરું અને પ્રભુ પાસે જઈને દીક્ષા લઉં. એવી ભાવના સાથે પોતાના 300 શિષ્યો સાથે સમોસરણમાં મેતાર્ય પંડિત પધારે છે. ભગવાન જુએ છે મેતાર્ય પંડિતને આવતા, જુએ છે કે આ બી ચરમ શરીરી છે, ગંધર્વપદની યોગ્યતા વાળા જીવ છે. એટલે ભગવાન એને પ્રેમથી આવકારે છે અને એના મનનો સંશય કહે છે કે મેતાર્ય, તારા મનમાં સંશય છે કે પરભવ છે કે નહીં. પરભવ એટલે લાઈફ આફ્ટર એ ડેથ, મૃત્યુ પછી બીજો ભાવ. આજે વિજ્ઞાન બી હજુ બી કન્ફ્યુઝનમાં છે. આજે લેટેસ્ટ થિયરીઓ વિજ્ઞાનમાં ઊભી થયેલી છે. એ લોકો હવે એવું માનવા માંડ્યા છે કે મૃત્યુ પછી જીવન હોઈ શકે, શક્યતા છે. આપણે કદાચ આ પ્રવચન પછી કે નેક્સ્ટ કે ગણધરાત પછી આ લઈશું કે આજનું વિજ્ઞાન શું માને છે. પરંતુ આજનું વિજ્ઞાન જેવી રીતે ભગવાને કીધેલા 6 દ્રવ્યો એ અનંતકાળથી છે અને અંતકાળ સુધી રહેશે, એ વાત આજે વિજ્ઞાન માનતું થયું છે. હજુ આપણા સુધી એની સામાન્ય એક્સેપ્ટેબિલિટી લેવલ સુધી નથી આવ્યું, પણ વિજ્ઞાન આ તરફ વિચારતું થયું છે અને વિજ્ઞાન આ તરફની વાતો કરતું થઈ ગયું છે કે બિગ બેંગ થિયરી સામે સ્ટેડી સ્ટેટ થિયરી આજે પુરવાર થઈ રહી છે. આપણે બધી વાત કોક વખત કરશું, પણ એ જ રીતે આ જીવન પછી બીજું જીવન છે. આજે વિજ્ઞાન પોતે પોતાની 10 થિયરી આપેલી છે કે જીવન પછીનું જીવન આ રીતે છે. મેતાર્ય ને આજે શંકા છે. આજે ભલે ભગવાને કીધું હોય કે આ જિંદગી પછી બીજું આપણું જીવન છે, પણ આપણે કોઈ દિવસ શાંત મને આપણે વિચાર કર્યો છે? જો આપણા જીવનમાં છે ને 2 મોટા રહસ્યો છે. કયા 2 રહસ્યો? કે આપણે ક્યાંથી આવ્યા આપણને ખબર નથી, બરોબર? આપણે ક્યાંથી આવ્યા આપણને ખબર નથી, આપણે ક્યાં જવાના આપણને ખબર નથી. જુઓ, આપણને નથી આપણી શરૂઆત ખબર, નથી આપણો અંત ખબર, અને વચ્ચે આપણી આખી દુનિયા આપણે ઊભી કરી છે. એ કેવી દુનિયા ઊભી કરી છે કે જે આપણો અંત બી સાચવી ના શકે. આપણી મુશ્કેલીઓ સમજો. જે જીવ આ વસ્તુ ઉપર વિચાર કરે ને, હું ખરેખર ક્યાંથી આવ્યો અને હું ખરેખર ક્યાં જવાનો છું, આ વસ્તુ પર જો આપણે વિચાર કરતા થઈ જઈએ ને તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. ભગવાનની એક એક વાતો આપણને સાચી લાગવા માંડે, જીવનમાં ઉતારવા જેવી લાગવા માંડે. મેતાર્ય મુનિને સંશય છે કે આ જીવન પછી બીજું જીવન છે કે નહીં. ભગવાન કહે છે તને જે સંશય છે એના કારણો તારી પાસે છે. તે આ રીતે વિચાર્યું કે જીવન પછી બીજું જીવન કેમ નથી, તો તને પહેલો તર્ક એ આવ્યો
કે જે આ પાંચ ભૂતો, આ જો આ વેદ પંડિતો છે, વેદ પંડિતોની વાતો છે ને પંચભૂતોથી શરૂઆત થાય ને પંચભૂતોમાં એન્ડ થાય. પંચભૂતોમાં શરૂઆત થાય, પંચભૂતોમાં શાંત થાય. આખું વેદ જ્ઞાન પંચભૂતો ઉપર છે, ઉદ્ગલ દ્રવ્ય પર છે. તો મૈત્રેય મુનિ ભગવાન કહે છે કે તારા મનમાં આ તર્ક આવ્યો કે આ જે પંચભૂતોનો ધર્મ છે, આ જે વિજ્ઞાન છે એ પંચભૂતોનો ધર્મ છે, પંચભૂતોનો પોતાનો ધર્મ છે. તે પંચભૂતો ભેગા થાય છે, એમાં જ્ઞાન એની સાથે આવે છે અને પંચભૂતો વિખરાઈ જાય છે, તો આ જ્ઞાન તત્વ પણ વિખરાઈ જાય છે. એટલે આ જ્ઞાન તત્વ પંચભૂતો સાથે છે, પંચભૂતો સાથે રહે છે અને પંચભૂતો વિખરાઈ જાય છે એટલે જ્ઞાન તત્વ જતું રહે છે. એટલે આ ચૈતન્ય તત્વ પંચભૂતો સાથે છે, પંચભૂતો સાથે જતું રહે છે. તો જે ચૈતન્ય તત્વ વિનાશી છે, પંચભૂતો સાથે આવે છે, પંચભૂતો સાથે જાય છે, તો પછી પંચભૂતો તો વિનાશ થઈ જાય છે. તો પછી એનો પ્રભાવ કેવી રીતે આવે? તો પંચભૂતો જે જ્ઞાન છે, જે વિજ્ઞાન છે, જે ચૈતન્ય છે, એનો બીજો ભાવ કેવી રીતે આવે? જે પંચભૂતો સાથે એનો નાશ થઈ જાય છે. આવો તારો પહેલો તર્ક છે. મૈત્રેય મુનિનો આ પહેલો તર્ક છે. આ છે જો બહુ હોશિયાર છે, એ વિચાર કરે છે. મૈત્રેય ભગવાન કહે છે કે તું એવું માને છે કે આ જે વિજ્ઞાન છે પંચભૂતોનો પોતાનો ધર્મ છે, પોતાનો સ્વભાવ છે, એટલે પંચભૂતોનો નાશ થવાથી સ્વભાવ નાશ થાય છે, વિજ્ઞાન નાશ થાય છે, એટલે ચૈતન્ય તત્વનો નાશ થાય છે. ચૈતન્ય તત્વનો બીજો ભાવ છે. હવે તું બીજો વિચાર કરે છે, એવો બી વિચાર કર્યો કે આ ચૈતન્ય તત્વ ભિન્ન છે. તમે વ્યક્ત હતું કે આ પાંચે પાંચ વ્યક્ત નહીં, વાયુભૂતિનો કે પાંચે પાંચ ભૂતો જ્યારે ભેગા થાય છે ત્યારે એમાં જ્ઞાન તત્વ ઉત્પન્ન થાય છે. કે જેમ મહુડો પાણી ને ગોળ મિક્સ થાય ને મદિરા ઉત્પન્ન થાય, એવી રીતે જ્ઞાન તત્વ પંચભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. અને પંચભૂતો જ્યારે જતા રહે છે ત્યારે આ જ્ઞાન બી જતું રહે છે. પણ જો બંનેનો ડિફરન્સ શું છે, બંને તફાત સમજો છો? પેલામાં એવું માને છે કે જે જ્ઞાન છે એ પંચભૂતોનો પોતાનો સ્વભાવ છે, પોતાનો ધર્મ છે. અહીંયા શું માને છે? પંચભૂતો ભેગા થાય છે ત્યારે જ્ઞાન તત્વ ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન તત્વ જે ચૈતન્ય તત્વ છે એ ભિન્ન છે પંચભૂતોથી. આ બેઝિક ડિફરન્સ છે. પણ પાંચ ભૂતો જ્યારે વિખરાઈ જાય છે ત્યારે આ જ્ઞાનનો નાશ થાય છે. એટલે ભલે ભિન્ન છે તો પણ એનો નાશ થાય છે. જો નાશ જ થતો હોય તો પ્રભાવ આવે કેવી રીતે? એનો બીજો તર્ક છે. કોઈ ત્રીજો તર્ક, જો બિલકુલ વૈજ્ઞાનિક, આજની જે વિજ્ઞાનની થિયરી છે ને એ જે થિયરી છે એની પાસે વિજ્ઞાન શું માને છે કે આ શરીર નાશ થાય છે, ચૈતન્ય તત્વ નાશ થાય છે, એનો બીજો ભાવ હોય કેવી રીતે? બરોબર છે. હવે આ જ વસ્તુ હવે ત્રીજું કહે છે કે આ સ્વર્ગ નરક કશું દેખાતું તો છે નહીં, તો દેવ ગતિ નરક ગતિ તો બધી વાહિયાત વાતો છે. જે દેખાતું નથી, જે છે નહીં, એ બધાને માનવાનું કેવી રીતે? એટલે કે પ્રભુને માનવો જરૂરી નથી. જો મૈત્રેય મુનિના આ બધા તર્કો છે, ભગવાન એને કહી રહ્યા છે. હવે એને ચોથો તર્ક છે, એ બી અદ્ભુત તર્ક છે, ખૂબ સુંદર તર્ક છે. શું તર્ક છે? એ કહે છે, સાંખ્ય દર્શનમાં લખેલું છે, આ જુદા દર્શનો છે. આપણે કોઈ 6 દર્શનો છે ને, ગંધર્વાદ પત્યા પછી 6 દર્શન લઈશું, નહીં તો છેલ્લો ગંધર્વાદ પત્તા પહેલા 6 દર્શન લઈશું. તો એવું કે છે કે જે આત્મા છે, જે ચૈતન્ય તત્વ છે, એક દર્શન આવું છે, જે ચૈતન્ય તત્વ છે એ સર્વવ્યાપ્ત છે. સમગ્ર વિશ્વમાં ચૈતન્ય તત્વ વ્યાપ્ત છે. દરેક જીવમાં, દરેકની અંદર ચૈતન્ય તત્વ છે એ એક જ છે. મારું જે ચૈતન્ય તત્વ છે એ તમારામાં છે. સમગ્ર વિશ્વનું ચૈતન્ય તત્વ એક છે, સમગ્ર વિશ્વમાં વ્યાપક છે.
એ નિષ્ક્રિય છે, એ અકર્તા છે, અભોક્તા છે. જુઓ, આત્મ તત્વ વિશે એક દર્શન આવું કે છે. શું કે છે? સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, સર્વવ્યાપ્ત છે, એક જ છે, એ અક્રિય છે. બરોબર છે? જો આત્મ તત્વ બધામાં એક છે, બધે વ્યાપ્ત છે, તો એવું જ હોય તો એને એક જીવમાંથી બીજા જીવમાં જવાની જરૂર નથી. અચલ ભ્રાતાનો આ તર્ક છે. જો આત્મ તત્વ સર્વવ્યાપ્ત છે, સર્વવ્યાપ્ત દરેક જીવમાં એક ને એક છે, તો પછી એને એક જીવમાંથી બીજા જીવમાં જવાની જરૂર નથી. ને પાછો એ અક્રિય છે, એ કોઈ ક્રિયા કરતું નથી, તો એક જીવમાંથી બીજા જીવમાં જાય કેવી રીતે? અને એક જ છે, તો એક જ હોય તો એકમાંથી બીજામાં સરખું જ છે, એને જવાની જરૂર શું? એટલે કે પરભવ નથી. ચારે ચાર વાત સમજાઈ ગઈ નીતિન? હા બરોબર બરોબર છે બરોબર બરોબર. કે ભાઈ વસ્તુ એક જ છે. ભાઈ આ દૂધ જ છે, તો ભાઈ દૂધમાં આ દૂધ છે તો દૂધ જ છે, ભાઈ એને બીજે જવાની જરૂર ક્યાં આવી? હવે ભગવાન એને ઉત્તર આપે છે. ભગવાનના ઉત્તર સાંભળો, ખૂબ સુંદર ઉત્તર છે. ભગવાન એને સમજાવે છે, હે મેતાર્ય, પહેલા તું સમજી લે કે આ જ્ઞાન તત્વ છે, જે જીવ તત્વ છે, એ પંચભૂતોથી અલગ છે. ભિન્ન છે. તો ભિન્ન કેવી રીતે? કે આ શરીર, આ જીવ જ્યારે શરીર છોડી દે છે, આ જીવ જ્યારે શરીર છોડી દે છે, અને જે મળદું હોય છે એમાં પંચભૂતો તો હોય છે. મળદાની અંદર પાંચે પાંચ, જે એમને અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ, પાંચે પાંચ તત્વો શરીરમાં છે કે મળદામાં ખરા કે નહીં? મળદામાં ખરા, પણ મળદામાં જ્ઞાન તત્વ ખરું, ચૈતન્ય તત્વ ખરું? તો જ્યારે જીવ મૃત્યુ પામે છે ત્યારે એમાં ચૈતન્ય તત્વ જતું રહે છે, પંચભૂતો ત્યાં ને ત્યાં હોય છે. એટલે કે આ જે જ્ઞાન છે એ પંચભૂતોનો ધર્મ નથી. બરાબર? જો પંચભૂતોનો ધર્મ હોય, શરીરનો ધર્મ જ્ઞાન હોય, તો આ મૃત્યુ પામવાને પ્રસંગ જ કેવી રીતે આવે? જીવ છોડવાનો પ્રસંગ જ કેવી રીતે આવે જીવને? તો કાયમ માટે રહે. જો શરીરમાં જ આ પૃથ્વી, અગ્નિ બધા જ જ્ઞાનનો જ ધર્મ હોય તો જીવ એને છોડે એ પ્રસંગ જ ના આવે ને. કાયમ માટે જ્ઞાન રહે એ તો છે નહીં. તો આ મૃત્યુ જ બતાવે છે કે આ જે જીવ છે એ શરીરથી પંચભૂતોથી ભિન્ન છે. બરોબર છે? એટલે આ ધર્મ નથી, એનાથી ભિન્ન છે, ભિન્ન છે અને સ્વતંત્ર છે. પાંચથી ઉત્પન્ન થયેલો નહીં. જો પાંચથી ઉત્પન્ન થયેલો હોય તો પાંચે પાંચ હોય ત્યાં સુધી રહેવો જોઈએ. શરીરમાં પાંચે પાંચ ભૂતો હજુ ભેગા થયેલા છે. પાંચે પાંચ ભૂતો શરીરમાં ભેગા થયેલા છે. તે જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ ત્યાં અસ્તિત્વ રહેલું હોવું જ જોઈએ. એવું થતું નથી. બરોબર? સંકેત, હા, સંકેત તારો ઓડિયો ચાલુ કર. હા બરોબર છે અંકલ, તમને અવાજ આવે છે? આવે છે, આવે છે. જો ખૂબ સુંદર આર્ગ્યુમેન્ટ છે ભગવાનનો કે જો તું એવું કહેતો હોય કે આ પંચભૂતોનો ધર્મ જ જ્ઞાન છે, તો હજુ પંચભૂતો એક્ઝિસ્ટ છે, તો મૃત્યુ થયું તે ધર્મ ગયા ક્યાં? તો એવું કે આ ભિન્ન છે, પંચભૂતો ભેગા થયાથી ઉત્પન્ન થયા, તો પંચભૂતો જો ભેગા છે તો પછી ગયા ક્યાં? તો એનો અર્થ એવો થયો કે આ જીવ તત્વ,
આ ચૈતન્ય તત્વ પંચભૂતોથી અલગ છે, શરીરથી અલગ છે. આ જે જ્ઞાન છે એ ઇન્દ્રિયો પોતે જ્ઞાનના ખાલી વાહક છે. આજે છે ને જે મોડર્ન થિયરી પણ એવું માનતું થઈ ગઈ છે કે આ મગજ છે ને એ જાતે જે બુદ્ધિ આપણે કહીએ છીએ મગજમાં બુદ્ધિ જે હોય છે, ખાલી મગજ એ વાહક છે, ક્યાંકથી આવે છે, એ તત્વ સુધી પહોંચ્યા નથી. આજે મોડર્ન થિયરી બી એ વસ્તુ માનવા માંડી છે. આપણે કદાચ આ વસ્તુ ફરી એક વખત બહુ ડિટેલમાં લઈશું સમજવા માટે કે મોડર્ન થિયરી હવે ક્યાં સુધી પહોંચી છે. પણ એ વસ્તુ નક્કી થઈ ગઈ કે 5 ભૂતો જે છે એ જીવ તત્વથી અલગ છે. એટલે પરભવ જીવ એ છોડી અને બીજા ભવમાં જાય છે. હવે જુઓ, જાતિ સ્મરણ જ્ઞાન થાય છે કે નહીં? આજે અઢળક દાખલા જાતીય સ્મરણ જ્ઞાનના આપણી સામે છે. એક નહીં, ઘણા દાખલા. એક વખત અમારે છે ને એક મીટિંગ થઈ હતી, તો આ વસ્તુ પર ચર્ચા થઈ. તો આ એક જ વસ્તુ એવી છે કે જો જાતીય સ્મરણ જ્ઞાન હોય કોઈને, તો ભગવાનની થિયરી, આત્માની જે થિયરી છે, 6 દ્રવ્યની થિયરી સાચે સાચ પુરવાર થાય. બરાબર ને? બરોબર. અને જો જાતીય સ્મરણ જ્ઞાન ના હોય, એક ભૌતિક પરભવ ના હોય, તો ભગવાનની જે થિયરી છે આ સાવ ખોટી. બરાબર ને? આ બેઝિક વસ્તુ છે. પરભવની થિયરી એ બેઝિક વસ્તુ છે. બરાબર? તો અમે મીટિંગમાં હતા અને એક ભાઈએ પ્રશ્ન કર્યો, કુમાબા ભાઈ હતા, કે આ પરભવ છે તો તમે કોઈ દિવસ જાતીય સ્મરણ જ્ઞાન વાળા કોઈ વ્યક્તિને જોયેલી છે? કુમાબા ભાઈને અમે લોકોએ પ્રશ્ન કર્યો, અમારે એક વાંચના એવું ચાલતું હતું. એટલે કુમાબા ભાઈએ કીધું કે જુઓ, થોડા વર્ષો પહેલાની વાત છે. એક 9-10 વર્ષનો છોકરો એના પપ્પા લઈને આવ્યા મારી પાસે. આ બનેલી ઘટના. એના પપ્પા કહે છે આ છોકરો 9-10 વર્ષનો છે અને કહે છે કે મારું નામ તો ચીમનભાઈ હતું, મને તમે અહીંયા લઈ જાઓ. એટલે કે અમને તો ખબર પડતી નથી, એટલે અમે તમારી પાસે લઈને આવ્યા. અને કુમારભાઈનો પરિચય કે પહેલા કુમારબા પાસે લઈને જઈએ, આ વસ્તુનું સમાધાન કરીએ. એટલે કુમારભાઈએ કીધું કે એને જો વસ્તુ સાચી હોય તો એને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે આ બાળકને, ને શક્ય છે કે છે એ જે કહેતા હોય ત્યાં તમે એને લઈ જાઓ. એટલે પછી એ છોકરાને પૂછી જોયું કે તું ક્યાં રહેતો હતો? એટલે છોકરાએ કીધું કે પાટણ પાસે આ ગામ છે, એ ગામમાં હું રહેતો હતો અને મારા પૌત્રો હતા, આ બધા હતા, એની સાથે રમતો હતો અને અચાનક મારું મૃત્યુ થઈ ગયું. એટલે હા બાપા, એ છોકરાના પેલા 9-10 વર્ષ છોકરાને લઈ અને પેલે ઘેર લઈ ગયા, સુધીને પેલે ઘેર લઈ ગયા. પેલા છોકરાને બધું યાદ આવી ગયું ત્યાં ગયા એટલે પોતાના પુત્રો, પોતાની પુત્ર વધુઓ, એના છોકરા બધાના નામથી બોલાવવા માંડ્યો. આ લોકોને તો આશ્ચર્ય થયું. પણ પેલાને તો આ નાનો છોકરો દેખાય, એમને તો ચીમન કાકા દેખાય નહીં. જે પોતાના સસરા પોતે જોયા હતા એ તો દેખાય નહીં, એમને નાનો છોકરો દેખાય. નાનો છોકરો બધું ચીમન કાકા જે બોલતા હતા બધું બોલે. એટલે પછી એના બાપુજી કુમારભાઈ પાછા આવ્યા. કુમારભાઈ વાત કરી કે ખરેખર આવી વસ્તુ બની હતી. એટલે જાતીય સ્મરણ જ્ઞાન અત્યારે બી ઘણા લોકોને થાય છે. આજે છે ને હિપ્નોટિઝમમાં રિગ્રેશન ચાલે છે. એટલે પાછળ લઈ જાય, તમને પાછળ લઈ જાય, તમને મેસમેરેજ કરી અને પાછળ લઈ જાય, સંમોહિત કરીને. પાછળ તમારું ધીરે ધીરે તમે યુવાનીમાંથી તમે બાળપણમાં આવો, બાળપણમાંથી ધીમે ધીમે તમારા જન્મ સમય આવ્યો અને જન્મ પછી તમે તમારા બીજા ભવમાં જતા રહો. બધામાં આવું શક્ય બનતું નથી, કોઈક વખત આવું શક્ય બને છે. અને એ પોતાના પાછલા ભવમાં જઈને પોતે શું હતા એ બધું કહે છે. એવા ઘણા દાખલાઓ પુસ્તકોમાં આવેલા છે. એટલે ભગવાન તો અચલ મહેતારી અને કહે છે કે જાતીય સ્મરણ
તો એ જ્ઞાન છે. જીવોને જ્ઞાન થાય છે, તિર્યંચોને પણ જ્ઞાન થાય છે. આપણે આજે દાખલો જોયો કે સિંહને પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. સિંહને જાતિ સ્મરણ જ્ઞાન થયું ને, દેવને જાતિ સ્મરણ જ્ઞાન થયું. સિંહ દેવને અવધિ જ્ઞાનથી જોયું, સિંહને જાતિ સ્મરણ જ્ઞાન થયું કે બ્રાહ્મણ હતો. આજે શ્રીમદ રાજચંદ્ર ને પણ જાતિ સ્મરણ જ્ઞાન હતું. આજે બી કેટલા મહાપુરુષોને જાતિ સ્મરણ જ્ઞાન હોય છે, પણ આપણને કહે નહીં. બરાબર છે. એટલે જાતિ સ્મરણ જ્ઞાન હોય છે. ભગવાન અચલ ભ્રાતાને સમજાવે છે કે પરભવ છે, જાતિ સ્મરણ જ્ઞાન છે. પછી ત્રીજી વાત કરે છે. જો મેતારે અને ત્રીજી વાત શું છે કે આત્મા સર્વવ્યાપ્ત છે, બધામાં એક સરખો આત્મા છે. તો ભગવાન કહે છે આ ચૈતન્ય તત્વ ખાલી જે જીવનું જેટલું શરીર હોય એટલામાં જ વ્યાપ્ત હોય. મારું ચૈતન્ય કેટલામાં વ્યાપ્ત હોય? આ મારું જેટલું શરીર છે એટલામાં જ હોય, એની બહાર વ્યાપ્ત ના હોય. આ તો હકીકત છે. બરાબર ને? બરોબર. એ સર્વવ્યાપી તો શક્ય નથી. નહીં તો ધારો કે આપણા બંનેનો એક જ હોય આત્મા, તો તમને જયારે દુઃખ થાય ત્યારે મને દુઃખ થવું જોઈએ, તમને જયારે આનંદ થાય ત્યારે મને આનંદ થવો જોઈએ. તમને ગુલાબજાંબુથી આનંદ થાય તો મને ગુલાબજાંબુથી, પણ મને ના થાય. મને કેરીના રસથી આનંદ થાય, તમને કેરીનો રસ ના બી ભાવે. બરાબર કે નહીં? તમને કાળું શર્ટ ગમે, મને સફેદ શર્ટ ગમે. જો જીવ સર્વવ્યાપ્ત હોય અને એક જ હોય તો બધાની સંવેદના એક થવી જોઈએ. બરાબર કે નહીં? બધામાં જ્ઞાન પણ સેમ હોવું જોઈએ. જ્ઞાન પણ બધામાં સરખું હોય. જો બધું સરખું હોય, મૃત્યુ બી સરખું હોવું જોઈએ. એટલે ભગવાન એને સમજાવે છે કે જીવ સર્વવ્યાપ્ત નથી. આ જીવ જે શરીરમાં છે એટલા પૂરતો જ વ્યાપ્ત છે અને બધાથી અલગ અલગ છે. આ જીવ બીજા જીવથી અલગ છે. પોતાના જે પર્યાયની જે શુદ્ધતા છે, પોતાના રાગ દ્વેષ છે, એમાંથી જે જ્ઞાન ઉપાર્જન કર્યું છે, જે વૈવિધ્ય છે દરેક જીવમાં ઊભું છે. પોતાના કર્મોના બંધનને કારણે જે વૈવિધ્ય છે દરેક જીવમાં અલગ અલગ છે. એ રીતે જીવ ફળ ભોગવે છે. એટલે ભગવાન એને શું કહે છે કે તું જે સર્વવ્યાપી માને છે ને એક માને છે એ બી નથી. અને તું એવું માનતો હોય કે જીવ અક્રિય છે તો જીવ જડ નથી. જો આકાશ છે ને સર્વવ્યાપ્ત છે. આ લોકો જીવને આકાશ જેવું માને છે કે સર્વવ્યાપ્ત છે. એ આકાશ જેમ અક્રિય છે, અકર્તા છે. જીવ કરતા છે. જીવને ઈચ્છાઓ છે. જુઓ, આ ઈચ્છાઓ કોને છે? શરીરને છે કે જીવને છે? આપણને ઈચ્છા કોને થાય છે? શરીરની ઈચ્છા થાય છે કે મનની અંદરથી અંતઃકરણમાં ઈચ્છા થાય છે? આપણા મનની ઈચ્છાઓ છે ને, શરીરને જીવ જતો રહે તો શરીર મરદાની કોઈ ઈચ્છાઓ થાય? મરદાને ખાવાની ઈચ્છા થાય? ના, મનને થાય. મનને જ થાય ને. તો ભગવાન કહે છે જીવ છે ને, જીવનું મુખ્ય લક્ષણ ઉપયોગ, પ્રવૃત્તિ, ક્રિયા. જીવ છે ને જ્ઞાનનો ઉપયોગ કરે, જ્ઞાનને ઉપયોગમાં મૂકે. આ ગમે છે, નથી ગમતું, આ સારું છે, આ ખોટું છે, કરવા જેવું છે, નથી કરવા જેવું, આ મારા માટે સારું છે, આ હું કરું, આ ના કરું, આ બધું કરે છે. કોણ કરે છે? જીવ કરે છે. તો જીવ સક્રિય છે, ક્રિયાવાન છે. એ કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે. ભગવાને જે થિયરી આપી, જુઓ, આત્માના જે દ્રવ્ય સમજાય, આત્મા કેવો છે? આત્મા અનંત છે. બરાબર છે? આત્મા અનંત છે. આત્મા કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે. પછી કર્મથી મુક્તિ છે, બંધ છે, મોક્ષ છે. બરાબર ને? જે છ દ્રવ્ય આત્માના સમજાયા છે
એ એ ભગવાન એને અહીંયા સમજાવે છે કે આત્મા નિષ્ક્રિય નથી. અને ફરી સમજાવે છે, તું એવું માને છે કે દેવલોક નારકલોક નથી, તો જે જીવ જે ખૂબ સારા કર્મો કરે એને ભોગવવા માટેની કોઈ જગ્યા હોવી જોઈએ એ સ્વર્ગલોક, ને જે જીવ જે એટલા ખરાબ કર્મો કરે એને ભોગવવા માટે જે જગ્યા છે તે નર્ક નારકી છે. અને દેવ તો અહીંયા દેખાય છે, નારકીના જીવ પરાધીન હોવાથી આવી શકતા નથી. એટલે દેવ અને નારક બંને છે. બરાબર છે. અચલ ભ્રાતાને ભગવાન આ રીતે સમજાવે છે. અચલ ભ્રાતાને મનમાં તો બેસે છે, હજુ એના મનમાં પ્રશ્ન છે. એના મનમાં શું પ્રશ્ન છે કે જો ખૂબ સુંદર છે, આ એકદમ બેઝિક થિયરીમાં મેતારી અચલ મેતારી આપણને લઈ જાય છે, ખૂબ બેઝિક થિયરીમાં. જો એકદમ બેઝિક થિયરીઓ છે. એ ભગવાનને કહે છે કે પ્રભુ તમે કહો છો બરાબર કે ભાઈ આ ભિન્ન છે, બરાબર છે, આ એનાથી ભિન્ન છે. આ જ્ઞાન તો વિનાશી છે. આ જ્ઞાન આજે એમાં વધારે છે, એમાં ઓછું છે. બરાબર ને? દરેક જીવમાં જ્ઞાનનો ક્ષય અલગ અલગ છે. એટલે એ શું કહે છે કે આ જ્ઞાન વિનાશી છે. હવે જો તમે એમ કહેતા હો, જો એના આર્ગ્યુમેન્ટ, એનો તર્ક ખૂબ શાંતિથી સાંભળો. આપણે ખૂબ ઊંડાણમાં જઈ રહ્યા છે, પણ ખૂબ ખૂબ એકદમ બેઝિક તર્ક કરે છે કે જો તમે એવું કહેતા હો કે આ વિજ્ઞાન આ વિનાશી છે અને આત્મા સાથે અભિન્ન છે, ભગવાને કીધું કે આ જ્ઞાન આત્મા સાથે જોડેલું છે, તો અભિન્ન થયું, એકમેક થયું. આત્માનો ધર્મ જો જ્ઞાન થયો અને આ જ્ઞાન વિનાશી થયું તો આત્મા બી વિનાશી થયો. બરોબર? બરોબર. જેનો ધર્મ વિનાશી છે એ વસ્તુ વિનાશી થઈ. બરાબર છે? એ નાશવંત થઈ. જો જ્ઞાન નાશવંત છે તો આત્માનો ધર્મ જ જ્ઞાન છે, તો આત્મા નાશવંત થઈ ગયો. તો ભાઈ પરભવ ક્યાં રહ્યો? જુઓ કેટલા ઇન્ટેલિજન્ટ છે આર્ગ્યુમેન્ટ. જુઓ તો એવું તમે ભગવાન એવું કહો કે આ જ્ઞાન આત્માનો જ જોડાયેલું છે અને આ જ્ઞાન તો આપણને દેખાય છે કે આ વિનાશી છે, તો ભાઈ પરભવ ક્યાં રહ્યો? હવે તમે એવું કહો કે ના ના જ્ઞાન તો જુદું છે આત્માથી, તો જ્ઞાન અને આત્મા જુદા થયા, તો આત્મા જડ થઈ ગયો. જ્ઞાન વગરનો આત્મા એટલે જડ. ભાઈ જડ જ હોય એનો પરભવ ક્યાં આવ્યો? બરોબર છે? સોલિડ આર્ગ્યુમેન્ટ છે, જોરદાર છે. જોરદાર. બરોબર. હવે ભગવાન સમજાવે છે. ભગવાને આવા માથાને સમજાયા છે. મને આશ્ચર્ય થાય કે આપણને આવા આપણે જયારે વાત કરીએ આપણા મનને અંદર ઉતરી જાય. આપણે કોઈ આર્ગ્યુમેન્ટ કોઈ તર્ક આપણે ઉભો ના હોય, આ બધું બરાબર જ લાગે છે આપણને. આ બધા આવા નતા, બહુ બહુ વિદ્વાન, બહુ વિચિક્ષણ પુરુષો હતા, તર્કશાળી હતા. એટલે કેવો ભગવાનને પકડે છે, ભગવાનને પકડે કે તમે આવું કહો તો આવું કહો તો આવું. ભગવાન એને સમજાવે છે. ભગવાન સમજે છે કે આ જીવ બહુ હોશિયાર છે, ચરમ શરીરી છે, અદ્ભુત જ્ઞાનના ધારક ગંધર્વ ભગવાન બનવાના છે, ત્રિપદીમાંથી દ્વાદશ અંગીની રચના કરવા વાળા બનવાના છે, એવા મહાપુરુષો છે. એટલે ભગવાન એને સમજાવે છે કે મેતારિયા, તું એવું માનતો હોય કે જ્ઞાન વિનાશી છે, આ વાત તર્કસંગત નથી. જો ખૂબ બેઝિક વાત કરે છે. જગતના તમામ પદાર્થો, તમામ દ્રવ્યો એ ત્રણ સ્વરૂપ વાળા છે. કયા? ભગવાન કે ત્રિપદી વાળા છે. આખા વિશ્વનું સ્વરૂપ ભગવાને ત્રિપદીમાં સમજાયેલું છે. જગતનો પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ઉત્પન્ન થાય છે તે વિનાશ પામે છે, જે ઉત્પન્ન થાય છે વિનાશ પામે છે, એ ધ્રુવ એ કાયમ રહે છે.
ભગવાન મૈત્રેય મુનિને આત્મા અને જ્ઞાનનું ત્રિપદી સ્વરૂપ સમજાવી રહ્યા છે. ભગવાન કહે છે આ જે વિજ્ઞાન, જે જ્ઞાન, જે સંવેદના, જે તું નાશ પામે છે એવું કહે છે, એ ખરેખર ધ્રુવ રૂપે છે. એટલે હંમેશા અસ્તિત્વ ધરાવે છે. કોઈ બી જીવમાં આ જ્ઞાન વત્તે ઓછે અંશે હોય છે ને હોય છે. બરાબર કે નહીં? કોઈમાં ઓછું હોય, કોઈમાં વધારે હોય, પણ હોય તો ખરું. જ્ઞાન વગરનો જીવ જીવ કહેવાય નહીં. ભગવાન સમજાવે છે કે જગતના પદાર્થો, જે કઈ પદાર્થો છે એ બધા ત્રણ સ્વરૂપ ધરાવે. ધારો કે સિમ્પલ દાખલો લઈએ આપણે, માટીનો ઘડો એકદમ સિમ્પલ દાખલો છે કે લાકડાનું ફર્નિચર આપણી સામે. તો માટીનો ઘડો, માટીમાંથી ઘડો બન્યો. બરાબર? માટીમાંથી ઘડો બન્યો. જે ઘડો છે એ માટી છે, માટીમાંથી ઘડો બન્યો તો એનો આકાર બદલાઈ ગયો. બરાબર? એનું રૂપ બદલાઈ ગયું. માટી હતી, માટીનો પિંડ હતો, માટીનો લાડવો હતો અહીંયા. બરાબર? કુંભારે માટીમાંથી ફેરવીને ઘડો બનાવ્યો. એ માટી જે હતી, માટીનો ઘડો બન્યો એટલે આકાર બદલાઈ ગયો. ઘડાનું કાર્ય પણ બદલાઈ ગયું ને. પાણી ભરવાના કાર્યમાં ઉપયોગમાં આવ્યું. એનો રંગ બી બદલાઈ ગયો. એનો કઈ કાળો રંગ ઉપર લગાડી દીધો, કાળો રંગ થઈ ગયો. માટી તો પીળા રંગની હતી, એના રંગ, રૂપ, સ્પર્શ બી બદલાઈ ગયો. એના પર સરસ હાથ કર્યો. બરાબર છે? તો ભગવાન કહે છે છતાં પણ જે માટી, જે દ્રવ્ય હતી, રૂપ રસ ગંધ વાળી હતી, એ જ માટી અહીંયા છે રૂપ રસ ગંધ વાળી. ફક્ત ખાલી એની અવસ્થા બદલાઈ છે, એનો આકાર બદલાયો છે, એનું કાર્ય બદલાવ્યું છે, પણ દ્રવ્ય જે માટી હતી, પૂતગલ હતું, પૂતગલ સ્વરૂપ હજુ છે ને છે ને છે. બરાબર છે? બરાબર. જો ભગવાનની આ બેઝિક થિયરી છે ને આપણે ખૂબ શાંતિથી સમજવાની જરૂર છે. ધારો કે લાકડાનું ફર્નિચર લઈએ. લાકડામાંથી સુથાર ફર્નિચર બનાવે છે, ટેબલ બનાવ્યું તો લાકડાનો આકાર બદલાઈ ગયો. બરાબર ને? કાર્ય બદલાઈ ગયું. બરાબર છે? રૂપ, રંગ, રસ, ગંધ બધું બદલાઈ ગયું. બરાબર છે? પણ લાકડું જે દ્રવ્ય હતું, દ્રવ્ય તો રહ્યું ને, પૂતગલ રહ્યો ને. પૂતગલ માંથી જીવ નહીં બન્યો ને. આપણે 6 દ્રવ્ય મુખ્ય લીધેલા છે. કયા છે 6 દ્રવ્યો? હા, ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશ ને કાળ. બરાબર છે? તો એ લાકડામાંથી કઈ કાળ નથી થઈ ગયો, લાકડામાંથી જીવ નથી બની ગયો. બરોબર છે? તો જગતના જે કઈ પદાર્થો છે આ 3 ગુણધર્મો ધરાવે છે. એ સિવાય જગતમાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી. જુઓ, આ બેઝિક થિયરી છે ભગવાનની. ભગવાને જે આપણે થિયરી સમજાઈ છે એની છે ડીપમાં જઈશું તો આમાં બહુ આશ્ચર્ય થશે. આ સિવાય બીજો કોઈ 7મું દ્રવ્ય ક્યારે ઉત્પન્ન થવાનું નથી. થશે? વિચાર કરો. જીવ, પૂતગળ, આકાશ, ધર્મ, અધર્મ, એના સિવાય કોઈ 7મું દ્રવ્ય ક્યારે ઉત્પન્ન થવાનું છે? ના થાય. જે ઉત્પન્ન થવાનું નથી, એનું અસ્તિત્વ નથી, એનો વિનાશ નથી થવાનો. જે પદાર્થો અસ્તિત્વ ધરાવે છે એ જ પદાર્થના આ ગુણધર્મો છે. બરોબર છે? મીનાબેન, કઈ પ્રશ્ન હોય તો આપણે ઉતાવળ નથી, આપણે સમજીને આગળ વધવું છે. ક્યાંય પ્રશ્ન હોય તો પૂછો, બહુ સારું, મને બહુ આનંદ થશે. ના, કોઈ પ્રશ્ન નથી. હા હા, હેલો, અત્યારે તો ભણવાનું છે ખાલી. સાંભળો, પ્રશ્ન હોય તો સમજવાનું છે. હા પૂછું. હા બોલો.
આત્મા જયારે શરીર છોડીને જતું રહે છે ત્યારે હા. જ્ઞાન જતું રહે છે ને જ્ઞાન પણ ના ના, જ્ઞાન જો આપણે આપણે વસ્તુ સમજીએ કે જે જ્ઞાન છે ને, આપણે કર્મ બાંધીએ છીએ એ જ્ઞાનાવર્ણીય કર્મ છે, બરાબર. એનું નામ શું આપ્યું છે? જ્ઞાનાવર્ણીય. એટલે જ્ઞાન ઉપર આવરણ રૂપે હોય છે. હમ. આત્મા જાતે પૂર્ણ આનંદ જ્ઞાનમય છે. આત્માનું પૂર્ણ જ્ઞાન એ આત્માનો ધર્મ છે. આત્મા જ્ઞાન પ્રોડ્યુસ કરતો નથી. આત્મામાં જ્ઞાન છે જ, ફક્ત ખાલી આપણા કર્મોથી એના જ્ઞાન ઉપર એક આવરણ આવી ગયેલું છે. જે રીતે સૂર્ય, તેજસ્વી સૂર્ય છે, જ્ઞાન રૂપ સૂર્ય છે, એના પર વાદળ રૂપી આવરણ આવી જાય, એવી રીતે આવરણ છે. એ આવરણ લઈને આપણે બીજા ભવમાં જઈએ છીએ, બરોબર છે. જ્ઞાનનો નાશ થતો નથી, એટલે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જ્ઞાનની અવસ્થાઓ બદલાય છે. આપણે શ્રુત જ્ઞાન ઓછું વધતું થાય, મતિ જ્ઞાન ઓછું વધતું થાય, એ બધું થાય. અવધિ જ્ઞાન ઓછું વધતું થાય, એ જ્ઞાનની અવસ્થા એ બધી બદલાય. પણ જ્ઞાન જે આવરણથી જે બહાર આવ્યું એ આપણે અવસ્થા રૂપે જોઈએ છે, બરાબર છે નીતિન? હા, સરસ પ્રશ્ન, બરાબર છે. બરોબર બરોબર. હા હા. તો છે જ, પણ એ ઢંકાયેલું છે. એટલે ભગવાન ને એ સમજાવે છે કે આ જે જીવ છે એ જ્ઞાન એનો ધર્મ છે. જ્ઞાન વિનાશી નથી, ફક્ત ખાલી એની અવસ્થાઓ બદલાય છે. આ જગતના બધા પદાર્થો તે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ના ગુણધર્મોથી સંકળાયેલા છે. અને આ જૈન ધર્મની આ બેઝિક થિયરી છે. આત્મા નિત્યાનિત્ય કીધેલો. જ્યારે જીવ, ધારો કે જીવ જે છે એ મનુષ્યમાંથી દેવગતિમાં જાય, જો જીવ છે એની અવસ્થા બદલાય, પણ જે જીવનું જે જીવ છે એ જીવ જ રહ્યો, બરાબર છે. જીવની સંવેદના, જ્ઞાન એ બધું રહ્યું છે ત્યાં, એની ખાલી અવસ્થા બદલાય, બરોબર છે. બરોબર. એટલે જગતમાં કોઈ નવો પદાર્થ ક્યારેય ઉત્પન્ન થવાનો નથી, અને નવો પદાર્થ ઉત્પન્ન થવાનો નથી એટલે એનું કોઈ અસ્તિત્વ આવવા નથી. એટલે ફક્ત ખાલી જગતમાં જે કઈ પદાર્થો તું જોઈ રહ્યો છું એ બધા દરેક પદાર્થો આ ત્રણ ગુણધર્મો વાળા હોય છે, બરોબર છે. મેતાર્ય પંડિત અહીંયા પોતાના બધા શસ્ત્રો એમના હેઠા મુકાઈ જાય છે, ભગવાનના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે, અને પોતે પોતાના 300 શિષ્યો સાથે ત્યાં સંયમ ગ્રહણ કરે છે. એમને 10 જ વર્ષમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. 46 વર્ષે મેતાર્ય મુનિ કેવડી ભગવંત બને છે, અને 62 વર્ષે એનો ભગવાનની હાજરીમાં મેતાર્યનો મોક્ષ થાય છે. આપણે આ વાત પહેલા બી કરેલી, આગમમાં આપણે વાત કરશું કે 11 ગંધર્વ ભગવંતોએ પોતાની દ્વાદશાંગીની રચના કરેલી. 11 ગંધર્વ ભગવંતોએ પોતાની દ્વાદશાંગીની પોતાની અલગ અલગ રચના હતી. ભગવાન જે પ્રવચન આપે, જે ત્રિપદી ભગવાને આપેલી, એના પરથી એ લોકોએ 12 અંગોની દ્વાદશાંગી એટલે 12 અંગો, 12 અંગોની પોતે રચના કરેલી. 12 અંગો પોતાના દરેક ગંધર્વ ભગવાનના અલગ અલગ. અને જે પોતાના શિષ્યો છે, પોતાના શિષ્યોને પોતાના જે દ્વાદશાંગી પોતે ભણાવે, બરોબર છે. પછી જ્યારે જે ગંધર્વ ભગવંતો કાળ ધર્મ પામે ને, ત્યારે પોતાના શિષ્યોને એને ગૌતમ સામે સોંપતા ગયા. એટલે એમને જે રચેલી દ્વાદશાંગી પછી રહી નહીં, કારણ કે એકદમ બધી દ્વાદશાંગી બધા સૂત્રો કે મુખપાઠથી થતા હતા. શિષ્યો બોલી અને બીજા શિષ્યને આપે, પણ જ્યારે ગૌતમ સ્વામી પાસે ગયા
ત્યારે પોતાની જે દ્વાસાંગી હતી એને બદલે ગૌતમ સ્વામી ભગવાનની જે દ્વાસાંગી હતી એ એમનો મુખપાઠ બની ગયો. પછી જ્યારે ગૌતમ સ્વામી છેલ્લે કાળધર્મ પામ્યા એટલે પોતાના બધા શિષ્યો એ સુધર્મા સ્વામીને સોંપીને ગયા. તો એ વખતે સુધર્મા સ્વામીની જે દ્વાસાંગી હતી એ બધાએ અપનાવી. અને સુધર્મા સ્વામી આપણા પહેલા પટ્ટધર. એટલે આપણી પાસે અત્યારે જે દ્વાસાંગી આવેલી છે તે કોની આવેલી છે? સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી. એ સિવાયની જે 11 બીજી 10 દ્વાસાંગીઓ હતી એ બધી અત્યારે અસ્તિત્વ ધરાવતી નથી. એ બધું વિચ્છેદ થઈ ગયું. બરોબર છે. આપણે એનો ઇતિહાસ લઈશું. ખૂબ સુંદર અદ્ભુત ઇતિહાસ છે. આગામ વાતનાઓ કેવી રીતે થઈ, કયા રાજાએ કેમ કરી, શું શું થયું એ વખત, કયા શાસ્ત્રો રચાયા, શું થયું, ખૂબ સુંદર એક એક અદ્ભુત ઘટનાઓ છે. એક તે રાજાઓ કેવા હતા, રાજાઓ કેવી રીતે ધર્મને સપોર્ટ આપતા હતા, બીજા રાજાઓ કેવી રીતે નુકસાન કર્યું. ખૂબ ઐતિહાસિક બનેલી ઘટનાઓ આપણી હૃદયસ્પર્શી છે. આપણે કોઈ વખત બી ન સાંભળી એવી બધી ઘટનાઓ એમાં આવેલી છે. જ્યારે ગણધરવાદ, હવે આવતી વખત 11માં છેલ્લા છે પ્રભાસ પંડિત, 16 વર્ષની ઉંમરના પંડિત છે. કેટલી? 16 વર્ષ. 16 years old only. અદ્ભુત જ્ઞાનની ક્ષમતા છે, અદ્ભુત. મોક્ષ માટેના એમાં પ્રશ્નો છે. કદાચ મોક્ષ માટેના પ્રશ્નો આપણે 4 પ્રવચનો સુધી ચલાવીએ ને તો બી ચાલે, એવા એમના પ્રશ્નો છે. ખૂબ જબરજસ્ત છે. અને આપણે આવતી વખતે જોઈશું. અત્યારે 10મો ગણધરવાદ અહીંયા પૂર્ણ થાય છે. આવતી વખતે આપણે 11મો છેલ્લો ગણધરવાદ, પ્રભાસ પંડિત 16 વર્ષની ઉંમરે જે સંયમ લે છે, ઓછામાં ઓછી ઉંમરે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, ભગવાનની હાજરીમાં કાળ ધર્મ પામે છે, એવા અદ્ભુત બુદ્ધિશાળી એવા પ્રભાસ પંડિત નો આપણે ગંધર્વાદ. એમને શેનો સંશય છે? મોક્ષ છે કે નહીં, એ સંશય ઉપર એમના તર્કો, ભગવાનના ઉત્તરો, અને ઉત્તરોથી આપણે બહુ જ્ઞાન પ્રાપ્ત કરશું. સુંદર. અહીંયા આપણે હવે જે કોઈ પ્રશ્ન હોય એ આપણે ચર્ચા કરીએ. કોઈ બી પ્રશ્ન હશે. સંતોષબેન બી છે, આજે બધા છે. નીતિન, સંતોષબેન, સંકિત, નીલમબેન છે કે નહીં ખબર નહીં. છે. હા, નીલમબેન ના પ્રશ્ન આવતા નથી આજકાલ. નીલમબેન આપકે प्रश्न हाँ चंदनबेन, नीलमबेन समझ में आ रहा है। हाँ और मैं बाद में भी देख रही हूँ आपके वीडियो। नहीं, अच्छा प्रश्न अंकल करिए. हाँ अंकल एक सवाल હતો ગૌતમ સ્વામી વિશે. हाँ તો ભગવાનને નિર્વાણ અને ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન કલ્યાણ એકદમ આગળ પાછળ થાય છે, રાઈટ? એ પહેલી રાત્રે થાય છે અને બીજા દિવસે સવારે. તો એ વખતે ઇમિડિયેટલી એમના શિષ્યો સુધર્મા સ્વામીને જતા રહે છે કે પછી એ વખતે સુધર્મા સ્વામીનો કેવળ જ્ઞાન થયેલું હોય છે કે એ વખતે સુધર્મા સ્વામીને નથી થયેલું? નહીં. જો એક વસ્તુ સમજો, એ આપણી એક વ્યવસ્થા, હું વાંચતો ગયો એટલે પછી મને ખ્યાલ આવ્યો. આપણે વ્યવસ્થા એવી હતી, કેવળ જ્ઞાની હોય ને એ ગણનું સંચાલન ન કરે. ઓ અચ્છા, એવું કેમ અંકલ? હા, કેવળ જ્ઞાની બન્યા પછી એ સંચાલન ન કરે. સંચાલન કરવા માટે ગણધર ભગવંતો હોય, એ બધા શ્રુત કેવલી હોય. એટલે ભગવાને છે ને. હા. એટલે એનું કારણ અંકલ કઈ ખાસ કારણ કે કેમ કેવળ જ્ઞાનીઓ ના કરી શકે? કેવળ જ્ઞાનીઓ છે ને વિતરાગ અવસ્થા હોય એમની.
એ લોકો રાગ કરી ના શકે, દ્વેષ કરી ના શકે, કોઈને ઠપકો ના આપી શકે. એટલે સંચાલન કરવા માટે શ્રુત જ્ઞાની જોઈએ, કેવળ જ્ઞાની ના જોઈએ. એ કોઈ શિષ્યને ઠપકો આપી શકે, કોઈને કહી શકે તું ત્યાં જા, અહીંયા જા, આ બધું કહેવાનું કરવાનું, એમાં જે રાગ દ્વેષ રહેલો છે એની પાછળનો સૂક્ષ્મ એ કેવળ જ્ઞાની પાસે હોય નહીં. એટલે આપણે ત્યાં ભગવાને સુધર્મા સ્વામી ને પહેલા ગણધરો કેમ બનાયા, એમને પાઠ કેમ સોંપી, તો એમને પોતાના જ્ઞાનમાં જોયું હતું કે સુધર્મા સ્વામી છેલ્લા કેવળ જ્ઞાન પામશે, એમનું આયુષ્ય સૌથી લાંબુ છે, એમની વિશિષ્ટ સંચાલન કરવાની એમની પોતાની શક્તિ છે. સુધર્મા સ્વામી નું તમે એમનું જીવન જોજો, બહુ ગંભીર હતા, અદ્ભુત એમનામાં સંચાલન શક્તિ હતી. આ બધું ભગવાને જોયું હતું, એ શ્રુત કેવલી હતા. એટલે આ બધું જોઈ અને ભગવાને એમને પહેલા પાટે એમને બનાયા. ભગવાન હતા ત્યારે સુધર્મા સ્વામી જૈન ધર્મનું શાસન સંભાળતા હતા, સંચાલન કરતા હતા. એટલે આપણે ત્યાં છે ને સમોસરણ જો ખૂબ આ આખી વ્યવસ્થા છે, અને આગળમાં મારે આ વ્યવસ્થા લેવાની છે, એની પાછળ ગૂઢાર્થ બી છે. એ આપણે અત્યારે નહીં લઈએ, એનું રહસ્ય ઉદ્ઘાટન એક કરશું. પણ આપણે ત્યાં સમોસરણમાં પહેલા ગણધર ભગવાન પાસે કોણ બેસે? ગણધર ભગવાન તો બેસે ભગવાનની નજીક, અને પછી કેવા જ્ઞાનીઓ બેસે. ऐसा क्यों अंकल? केवल ज्ञानी बाद में? ओह, बिकॉज उनके पास ऑलरेडी केवल ज्ञान हो गया है. हाँ, केवल ज्ञान हो गया है, लेकिन गणधर भगवान तो अभी वो शासन के लिए वो उपकारी है. जो श्रुत केवली है वो शासन की प्रभावना में वो उपकारी है. बरोबर છે, કેવલ જ્ઞાની ના થાય. બરોબર છે. હા, કેવળ જ્ઞાન મૌન છે, શ્રુત જ્ઞાન બોલતું છે. केवल ज्ञान मौन रहते हैं अंकल? केवल ज्ञान मतलब मौन मतलब केवल ज्ञान जब बोलते हैं वो श्रुत ज्ञान हो जाता है ना. केवल ज्ञानी जब बोलते हैं तब वो श्रुत ज्ञान हो जाता है. केवल ज्ञान क्या है? आत्मा का ज्ञान है. हाँ, जो केवल ज्ञान है आत्मा की ज्ञान की अवस्था है, पूर्ण ज्ञान है. और जब वो ज्ञान बोलने में आता है तब वो श्रुत ज्ञान हो जाता है. जो बोल होता है वो श्रुत होता है. बराबर है. ये टेक्निकल डिफरेंस आप समझ लीजिए. केवल ज्ञान को मौन ज्ञान बताया है, और जो बोलता है वो श्रुत ज्ञान, इसीलिए उसको श्रुत केवली बताए हैं. પણ કેવળ જ્ઞાન થયા પછી દેશના તો આપતા હોય ને? આપે ને, ભગવાન બી દેશના આપે છે ને. તો પછી જ્ઞાનની વાત છે, વ્યક્તિની વાત નથી. અચ્છા અચ્છા, બરોબર. હા હા, કેવળ જ્ઞાની બોલે શ્રુત જ્ઞાન થઈ ગયું. એટલે શ્રુત જ્ઞાન વધારે ઉપકારી છે. એટલા માટે ગણધર ભગવંતોને આગળ બેસાડે છે. સંચાલન, શાસન સંચાલનમાં ગણધર ભગવંતો શાસનના ઉપકારી છે. तो अंकल सुधर्मा स्वामी को सबसे लास्ट में केवल ज्ञान हुआ था गंधर में? हाँ हाँ. और जब उसको केवल ज्ञान हुआ तब उसी दिन उसने जम्बू स्वामी को अपनी पाठ सौंप दी. और जम्बू स्वामी लास्ट केवली, और जम्बू स्वामी को केवल ज्ञान हुआ, उन्होंने प्रभु स्वामी को अपनी पाठ सौंप दी. तो पाठ चलाने के लिए श्रुत केवली होते हैं, केवली भगवान नहीं होते हैं.
अंकल मेरा एक क्वेश्चन है नेक्स्ट क्लास के लिए, आज नहीं। तो जैसे आपने बोला कि अभी आत्मा के साथ ज्ञान तो रहता है, ज्ञान क्षय नहीं होता, मतलब बॉडी जाती है लेकिन ज्ञान आत्मा के साथ जाता है, लेकिन वो हमारे कर्मवश उस पे पर्दा आ जाता है। बराबर। तो डेफिनेटली मेरे तो बहुत सारे ज्ञानवर्णीय कर्म है, क्योंकि इतना सारा ज्ञान आप तो एकदम ऐसे खोल के समझा रहे, फिर भी थोड़ा इजीली समझ में नहीं आता, ग्रास्प नहीं आता। तो मुझे ये पूछना है कि कुछ तो ज्ञानवर्णीय कर्म है, तो ये जो पर्दा है वो कैसा हटाया जाए? तो आप आराम से अगले क्लास में आप ये बताना अंकल। बिल्कुल बिल्कुल, बहुत बढ़िया प्रश्न है। ज्ञानावरणीय कर्म को कैसे घटाया जाए और पूर्ण ज्ञान कैसे पाया जाए, हमारे वहां बहुत अच्छी तरह समझाया है, बहुत अच्छी तरह समझाया है, और नेक्स्ट क्लास में जरूर लेंगे। नेक्स्ट नहीं तो आप कभी भी कोई भी एक क्लास जरूर लेना अंकल, क्योंकि अभी पता तो मतलब कि क्वेश्चन नहीं है कि ये सही ज्ञान है, वो क्वेश्चन ही नहीं है, लेकिन वो सुन के भी समझ पूरी तरह से समझ अंदर नहीं घुसता है, बहुत सारे लाइक क्लियर नहीं है। और कभी कभी ऐसा होता है अंकल कि सुनते सुनते, जैसे मिच्छामी दुक्कडम अगेन, कल मुझे बहुत बुरा लगा कि चेतल भाई ने 2 घंटे बहुत बढ़िया क्लास ली थी सूत्र अर्थ तत्व का, और पता नहीं मुझे ना क्यों झपकी सी लग गई। एक बार हम हेमा बहन की क्लास में थे, तो हमने पूछा कि मेरे को स्पेशली मैं किताब पढ़ती हूँ तो नींद खूब आती है, ऐसे सुनती हूँ तो जल्दी जाता है, खुद से किताब लेके बैठती हूँ तो आंखें बंद हो जाती है बहुत जल्दी। तो फिर हेमा बहन ने बोला ये अपने ज्ञानवर्णीय कर्म है, तो वो समझ में तो आया, पर अब इसका पर्दा कैसे निकाला जाए आप प्लीज बताना। नहीं, अभी उसका तो मैं अभी एक सिंपल सॉल्यूशन आपको देता हूँ, बिल्कुल सिंपल सॉल्यूशन है। देखो, आप जब सुनते हैं ना, तो कभी भी इतना हम थक जाते होते हैं कभी कभी संसार के कार्यों में, तो कंसंट्रेट बढ़ जाता है, तो अपने आप नींद आ जाती है, मन बिल्कुल शांत हो जाता है। बराबर है? तो उसको रोकने के लिए क्या करने का, आपको नोट पेन लेके बैठने का। अच्छा। और जो बोले पूरा नहीं लिखने का, जो समझ में आए एक दो वाक्य लिखते रहना, तो आपका है ना वो कंसंट्रेशन हमेशा उस पे जमा रहेगा, आपको नींद नहीं आएगी। ये प्रैक्टिकल सॉल्यूशन है। ठीक है अंकल। आपका ज्ञानावरणीय कर्म का क्षय ऐसे ही हो जाएगा। और दूसरा मेरा तो यही है कि खड़े खड़े सुनना, बैठना भी नहीं, तो नींद नहीं आती है। वो है, वो फिर नींद आएगी तो गिर जाएंगे, ऐसा नहीं होना चाहिए। नहीं ऐसा तो नहीं, लेकिन एक खरेखर गुड सोल्यूशन है। ये लिखना का, देखो प्रवचन है ना, वो नोटबुक लेके बैठने का, तो कभी नींद नहीं आएगी। ये प्रयोग आप करने का, सिंपल प्रयोग है। प्रवचन चलता है, नोटबुक ले, जितना पूरा लिखने का ऐसा जरूरी नहीं है, सुनते जाना, जो समझ में आया नहीं से थोड़ा थोड़ा लिखने के जाना। મીંડાબેન કલાક ઊભું બી ના રહેવાય તો શું કરવાનું? ના કલાક નહીં, એટલે 2-5 મિનિટ, એટલે પછી તમને ઊંઘ આવે જ નહીં, ખરેખર ના અનુભવ। અચ્છા, ઇવન પ્રતિક્રમણ કે કઈ પણ કરો ને ઘણીવાર, તો પણ તમે 2-5 મિનિટ ઊભા રહી જાઓ, પછી પાછું તમારું એક્ટિવ થઈ જ જાય, પણ તમને ઊંઘ જ ના આવે। પ્રતિક્રમણ તો ઉભા જ કરવાનું હોય, એટલે આ તો ઊંઘ માટે સોલ્યુશન છે। પ્રતિક્રમણ બેઠા બેઠા કરો તો ઊંઘ આવી જાય। આખેલા હોઈએ ને આપણે, એમાં કારણ એવું નથી, આપણે છે ને સંસારની પ્રવૃત્તિમાં એટલી ચિંતાજનક આપણી દશા હોય છે,
એટલું બધું મનમાં વિચારતા હોઈએ છે, પછી પ્રતિક્રમણ બેસીએ ને એટલે એક જ તરફ આપણું કોન્સન્ટ્રેશન જાય ને એટલા થાકી ગયેલા હોય ને એટલે આપણું મન એ કોન્સન્ટ્રેટ ન કરી શકે એટલે થાકી ગયેલું મન ત્યાં આપણને શાંત કરી દે, ઊંઘ આવી જાય. આ બિલકુલ ફિઝિકલ વસ્તુ છે. એની સામે તમારે એક્ટિવ રહ્યું તો તમારે ઊભા થવાનું, બેસવાનું, પ્રતિક્રમણ ઊભા કરવાનું, જ્યારે ખમાસ ના ત્યારે ખમાસ ના દેવાના, કાવસક ઊભા કરવાના, તો તમને ક્યારે ઊંઘ નહીં આવે. प्रतिक्रमण मजा भी आवશે, आनंद भी आवશે. सच्ची बात है. अच्छा एक्सरसाइज हो जाता है अंकल. हाँ, अब भगवान ने देखो हम खाने के बाद प्रतिक्रमण करते हैं तो फिर वो एक्सरसाइज तो थोड़ा शरीर का होना ही चाहिए. तो हम खड़े होंगे, बैठेंगे, खमासा देंगे तो अपने आप नेचुरल एक्सरसाइज हो जाएगी. चैत्य वंदन की वो बैठने की क्रिया भी, उसमें भी एक योग है. ये योग मुद्रा है ना, मुद्रा है बिल्कुल. हमारे वहाँ जो मुद्रा है, हमारे वहाँ पूरा प्रतिक्रमण, चैत्य वंदन, पूरा कायसक सब मुद्राएं हैं. अभी मुद्रा का एक दफे वी कैन टेक इट. ये सब मुद्रा कौन कौन सी मुद्रा है, क्या क्या प्रयोजन है, क्या क्या है. कभी ढाबा पग खड़ा करना, कभी जमना पांव खड़ा करने का, उसके पीछे क्या रहस्य है, चैतन्य कैसे बैठने का, कैसे खड़ा रहने का, जो कायसर्ग में कैसे खड़ा रहने का, एवरीथिंग इज प्रॉपरली डिफाइंड. हमारे पास हमने उसका क्या है, वी हैव नॉट टेकन प्रॉपर केयर. हमने बहुत ऐसे ले लिया कि खड़ा बैठ भी कर सकते हैं, खड़े भी कर सकते हैं. We take it everything so easily. तो उसके पीछे जो रहस्य था, that we lost it. तो पूरा मुद्रा का साइंस है. हम हमारे वहाँ जैसे ध्यान की प्रक्रिया है, मुद्रा का साइंस भी है. अंकल ओम रीम नमो नानस्य की माला भी जपो तो उसके उससे ज्ञान कम होते हैं. हाँ 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 बिल्कुल बिल्कुल. ज्ञान की माला है तो आपका स्पेशल कॉन्सेंट्रेटेड टारगेटेड हो गया है ने. अच्छा, જ્ઞાનના ખમાસણા બી રોજ લેવા જોઈએ. वो करती हूँ कभी कभी. नहीं बराबर है, करो. ચંદન જ્ઞાનના ખમાસણા બી રોજ દેવા જોઈએ. हाँ, 5 खमासना. 5 खमासना રોજ. પછી જ્ઞાન पंचमी ની आराधना क्या क्या नहीं कर सकते. भगवान ने इतने मार्ग दिखाए हैं. આ બધા જ્ઞાનાવળી કર્મ પૂર્વક हैं, तो आप उसमें से एक भी करो, और नहीं करने का वो नहीं करो. जो करना में से जो कुछ आपकी शक्ति है उसी तरह करो. ऐसी तरह आप ज्ञानावली का संरक्षण कर सकते हैं. मेरे ख्याल से वी टेक इट वन कंप्लीट सेशन. ज्ञानावली का संरक्षण कैसे करने का, ये सब वी कैन टेक इट. गुड. चंदन, तुम तो 20 स्थानक तप उपवास से करती हो. दैट इज ऑल्सो बेस्ट ज्ञानावरणीय कर्म दूर करने का ये है. हमारे जो आई नो मीनू बेन, लेकिन मेरे को कुछ भी नहीं आता. आई मीन आप लोग अगर प्रतिक्रमण नहीं कराए तो मैंने बहुत सारे ऐसे ही कर दिए बिना प्रतिक्रमण के. आप नहीं कराओगे तो मुझे एक बार मैंने प्रतिक्रमण किया अंकल, 6 घंटे लगे मुझे पूरा प्रतिक्रमण. 6 घंटे. पर चंदन धीरे धीरे करीश तो थसे. मैं आपका वो क्या बोलते हैं, मैं आपको खूब धन्यवाद देता हूँ. 6 घंटे बैठ रहना, प्रतिक्रमण करना, वो अपने आप में एक बहुत बड़ी चीज है. वहां तक अपनी वो कमिटमेंट होना 6 महीने तक, 6 घंटे तक इज रियली एक्सलेंट. I don't know अंकल, लेकिन मेरी शुद्धि भी आई ना, नहीं पता नहीं. नहीं ये बहुत अपने आप में बहुत बड़ी चीज है. प्रतिक्रमण के प्रति इतना लगाव होना और इसी तरह करना. नहीं आता वो अलग चीज है, लेकिन इतना पुरुषार्थ, अपनी धगस, ये सब से करने का खरेखर आपको हम हिंदी में उसके लिए बहुत बड़ा એ 20 સ્થાનક તપ ઉપવાસથી કરે છે, એ પણ અઘરું જ છે. ના બહુ અઘરું છે. મારાથી ઉપવાસ એક થતો નથી. અને હવે ગૌતમ સ્વામીનું એમાં જે પદ આવે છે એમાં તો એ છઠ થી કરવાની છે. એટલે કહું છું કે ઇટ્સ વેરી હાર્ડ. વેરી વેરી હાર્ડ.
તપ કરવાનો, જપ કરવાનો, ભગવાનની વાતોને દિલ સુધી પહોંચાડવાની અને પોતાના જે કઈ શક્ય પ્રયત્નો છે સંસારમાં રહીને બધી વિટંબના વિષમતાઓની વચ્ચે કરવાનું, ખરેખર આ બધા ધન્યવાદને પાત્ર છે। पर अंकल धन्यवाद। मेरे को मतलब एक और चीज जैसे मेरी मार्गदर्शक मेरी बहन है, तो वो मुझे मार्गदर्शन करती है। तो वो बोलती है आम्बिल कर, अभी आम्बिल हो गया तो ये कर, और वो किताब भेजती है और वो बोलती ठीक है प्रतिक्रमण नहीं आए तो जितना होता वो कर, ये कर, पचकान ले। तो वो मुझे ये भी बोलती है कि ज्ञान मतलब जैसे हम स्वस्तिक के ऊपर वो जो 3 डालते हैं, सम्यक दर्शन, सम्यक ज्ञान, चारित्र, राइट। तो तो गुरु भगवान से या आप हमको दर्शन गाइडेंस दे रहे हो, पर मेरे पास वो ज्ञान वर्णीय कर्म है, तो वो सम्यक ज्ञान पढ़ने के ऊपर भी वो लोटे के ऊपर पड़े वैसा उल्टा लोटे के ऊपर कैसे गिरेगा, तो वो गया आपका ऑडियो गया। हाँ, तो दीदी बोलती है कि आपका ऑडियो नहीं सुनाई देता है, फिर से जरा चंदन बहन, फिर से। हेलो चैतल, चंदन बहन ने के एमनो ऑडियो नहीं संभळातो। हाँ, ये कदाच पाछा चंदन नहीं, सुनाई नहीं दे रहा है उनका। वो देखो पर बहुत अच्छी भावना है, बहुत अच्छी भावना है चंदन बहन। कहाँ तक पहुँचे देखो, ये भावना ही काम करती है। बिल्कुल बिल्कुल सही कह रहे हो। तो शुभ भावना अपने आचार देखो, शरीर की परिस्थितियों, कौटुंबिक परिस्थिति ऐसी हो, हम कार्य कुछ कर नहीं पाते हैं कैसे, लेकिन अपनी जो भावना अगर जीवंत है तो अपने आप वो अपना शुभ कर्म दिलाएगी। वो पुण्य का ही बंद करने वाली है। लेकिन अंकल हम ज्ञानवर्णीय कर्म तो दिन ब दिन बढ़ाते ही जा रहे हैं, राइट। तो जैसे अभी हम जूते पहनते हैं ना अंकल, जैसे पुराने जमाने में आप बोल रहे थे कि मोची के पास से सिलवाते थे, वो भी पक्का जो भी है, तो मोची सिलाता था तो वो बनाया, बस उसका कहीं नाम ठप्पा नहीं डालता था। आजकल जूतों में, चप्पल में, हर कहीं अक्षर होता है। बराबर है, और आपकी बात बहुत सही है, आजकल बहुत सही है। पहनते हैं उस पे भी अक्षर होता है, फिर हम वो पहन के बाथरूम जाते हैं, इधर जाते हैं, उधर जाते हैं, तो इससे तो ज्ञान की तो विराधना हो ही रही है, राइट अंकल। हाँ, तो उसके साथ साथ हमें तोड़ने के प्रयत्न भी करने पड़ेंगे, इसी के लिए साथ साथ हमें तो प्रयत्न करने। हमने ऑलरेडी बहुत दुर्लभ पाप किया है, अभी और बहुत सारे पाप में हाथ गिरते जा रहे हैं, तो इसको हम और अब मैं जैसे पैदल अगर मैं ढूंढूं भी ना अंकल, तो मुझे चप्पल बिना अक्षर के या कुछ नहीं, नंबर तो भी रहे, बिना अक्षर की चप्पल ही मिलती है। मिलते ऐसे नहीं है, देखो मैं आपको समझाऊं, सब मिलता है इंडिया में बिना नंबर के, बिना नाम के चप्पल मिलते हैं। अभी इंडिया आना तो ले लेना, लेकिन मैं आपको एक और चीज बताना चाहता हूँ, आप जरा सुनिए। अंकल आपका टाइम तो नहीं ले रही हूँ? नहीं टाइम नहीं, मैं 8:40 हुआ है। हाँ, एक बात मेरे पास आई है। हाँ, ये मेरा बिल भी बच गया आज। आपको दूसरी क्लास में बोलना है तो कोई बात नहीं है। ये मेरा क्वेश्चन है, पूरा ज्ञान के ऊपर आप पूरा एक क्लास ले सकते हैं, क्योंकि हमको बहुत जरूरत है इसकी। ठीक है, बिल्कुल। चलो हम समाप्त करते हैं अभी। जय जिनेंद्र, नवकार कहने के समाप्त करते हैं। प्रभु आज्ञा विरुद्ध जे के बोलायो मिच्छामि दुक्कडम। सातामा रेजो। सातामा रेजो।